એક પ્રશ્ન એવો અત્યારના સમયમાં ઘણા વૈષ્ણવો સ્વગૃહમાં તનુવિત પ્રજા સેવાનો નિભાવ સામર્થ્ય અનુસાર કરી રહ્યા છે, પરંતુ સેવા સમયે મનની એકાગ્રતા જાળવવા માટે શું પ્રયત્ન કરવા? સેવાના સમયમાં મનની એકાગ્રતા માટે જરૂરી છે સેવાનું આવર્તન કરતા રહેવાનું. સેવાનું સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે, ચૈતસ્ત પ્રવણન સેવા, ચિત્તનું પ્રભુની અંદર એકતાન થવું એ સેવા. હવે આપણો જે સેવાનો ક્રમ હોય છે 3 કલાક કે 5 કલાક, એની અંદર આપણો પ્રાય કરીને સમય જો સેવાનો હોય તો એ અત્યારના સેકન્ડોની અંદર છે, એવું મારું માનવું છે. કારણ કે પ્રભુમાં એક બે ક્ષણ એવી આવે કે આપણે એકતાન થઈ પણ જઈએ, પણ બીજી ક્ષણે મન છે પાછું ભટકી જાય છે. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરે છે કે જેમ આપણે બોરિંગ કરીએ તો બોરિંગ કરવામાં કઈ એકાદ કલાક મશીન ફેરવો તો જલ કઈ આવી જવાનું નથી, આપણને બધાને ખ્યાલ છે. અને બોરિંગ ફરશે એમાં પણ પહેલા તો કાદવ કીચડ જ બહાર આવશે. શુદ્ધ જલ તો બહુ મહેનત કર્યા પછી એ શુદ્ધ જલ આપણા હાથમાં આવશે. અહીંયા આપણે શુદ્ધ જલના દ્રષ્ટાંતમાં ચૈતસ્ત પ્રવણમને સમજી લઈએ. અને મન જે ભટકી રહ્યું છે તો ભગવત નામ, ભગવત સેવા, ભગવત કથા રૂપી જે છરણી ચાલી રહી છે, તો આપણા હૃદયની અંદર તો વિષય રસ ભરેલો છે, પણ એ વિષય રસને આપણે બહાર ઠલવવો પડશે. તો શરીરના એ મેલને દૂર કરવા માટે પ્રભુએ
એ રસ્તાઓ આપ્યા છે, પણ મનના મેલ દૂર કરવા માટે એક જ રસ્તો છે, આપણા વિચાર. એટલે જરૂરી છે, થવું પણ જોઈએ કે ભગવત નામ લેતા જ તમારું મન છે એ ભટકવા લાગે. કારણ કે એ મનને સ્થિરતા ક્યારે આવશે કે જ્યારે આપણા હૃદયમાંથી આ સંસાર આસક્તિ, વિષયાસક્તિ, જેમ જેમ ભગવત સેવા કરતા રહેશું, ભગવત કથા લેતા કરતા રહેશું, ભગવત નામ લેતા રહેશું, તો એ ધીમે ધીમે વિષયાશક્તિ, ગ્રહાશક્તિ, બધી જ આશક્તિઓ દૂર થઈને ભગવત આશક્તિમાં એ મન છે એકાગ્ર થશે. એ મનને એકાગ્ર કરવાની સાધના જ આપણી સેવા અને કથા એ સાધના પ્રણાલી છે. તો એનો જવાબ એવો છે કે સેવામાં આપણું મન રહે કે ન રહે, પણ સેવા કરવી આવશ્યક છે. અષ્ટાક્ષર પંચાક્ષરની માલા કરતા સમય મન બીજે ભટકે તો એ ભટકવા દેવું, માલા કરવી જરૂરી છે. સત્સંગ વાંચેલું કઈ યાદ ન રહે કોઈ પણ વાંધો નથી, સત્સંગ કરવો આવશ્યક છે. ભગવત વાર્તા વાંચન કરવી આવશ્યક છે. આજનું વાંચેલું કાલે ભૂલાઈ જાય છે, એનો કોઈ વધારે મોટો પ્રશ્ન નથી, પણ જેમ જેમ આ આવર્તન, નિત્યતા, એની અંદર આપણે જેટલા નિત્ય ક્રમને જાળવશું, આગળના સમયની અંદર એક સમય એવો આવશે કે મન છે અવશ્ય એકાગ્ર થશે. અને અભ્યાસ પણ આપણે એના માટે જ કરીએ છીએ કે આપણા સ્વગૃહમાં સેવાની અંદર આપણું મન એકતાન થાય, એના માટે જ અભ્યાસ છે. કઈ રીતે આ જગતને જોવું, જગતની આ જળ અને જીવ વસ્તુઓને કેવા રૂપમાં જોવી. મહાપ્રભુજીના ઉપદેશને તમે જો એ રીતના અભ્યાસ કરશો તો અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધીયતામ. તો એ મહાપ્રભુજી શેના માટે કહી રહ્યા છે કે જે જ્ઞાન આપણને ભગવત સન્નિધાનની અંદર આપણને થવું જોઈએ એ જ્ઞાન આપણે ભૂલી રહ્યા છીએ. આ બધી વસ્તુ અભ્યાસની છે, એ આત્મસાત કરી અને ભગવત સેવાની અંદર પ્રવૃત્ત થવાનું હોય. બની શકે એટલો પ્રયત્ન આપણા હાથમાં કેટલો છે કે ભગવત સેવા દરમિયાન લૌકિક વાણીનો ઉપયોગ ઓછો કરીએ. એ તો આપણા હાથની વાત છે. લૌકિક કાર્યો આવી પડે તો એને ભગવત સેવા પહોંચી લીધા પછી નિભાવ કરી. જો અત્યારના કંઈક પણ વિશેષ કાર્ય એવું આવી પણ ગયું છે તો પ્રભુની આજ્ઞા લઈને પછી પ્રભુની સન્મુખતા છોડી સીધા ઉઠીને ફોન રિસીવ કરવા કે જવાબ દેવા આપણે જઈએ તો સ્વામીની અવજ્ઞા થાય. પહેલા ત્યાં દંડવત કરી આજ્ઞા લઈને પછી બહાર જઈને કાર્ય પૂર્ણ કરીએ, જો બહુ વિશેષ હોય તો. બાકી એને અનવસરની અંદર ટાળી દઈએ કે ભાઈ સેવા પૂર્ણ થયા પછી આપણે એ કાર્ય કરીશું. તો આ બધી બાબતો છે એ આપણને મન એકાગ્ર કરવામાં આપણી સાધના છે એમાં આવશ્યક છે કે જે આપણા સામર્થ્ય અનુસાર આપણે કરી શકીએ છીએ. તો એ સાધનાનો પ્રકાર છે. તો એ મનની એકાગ્રતા જો એ થઈ જશે ચેતસ્તત પ્રવણમ સેવા, ત્યારે આપણું લક્ષ્ય પણ સધાઈ ગયું હશે. માનસી સામ પરમતા, ભગવાન સિવાય બીજું કઈ યાદ જ ના આવે અને ભગવાન સિવાય બીજી કોઈ સ્ફૂર્ણા રહે જ નહીં 24 કલાકમાંથી. અત્યારના કદાચ 3 કલાક કે 5 કલાકની સેવામાં પણ આપણને અડધી કલાક ઠાકોરજીનું ધ્યાન રહે, બાકીની બધી સમય છે લૌકિક ધ્યાન પાછું રહ્યા કરે છે. પણ એ આપણા પ્રયત્નથી જ આપણે એ આગળ વધવું પડશે. ગ્રંથોનું અધ્યયન, સત્સંગ એ એના માટે સહાયક છે કે આપણે ભગવત સેવામાં ચૈતસ્તત પ્રવણમ કરી શકીએ. આપણી અહમતા મમતાના વિષયોને ભગવત અર્થે વિનિયોગ કરાવી શકીએ. એ અહમતા મમતાના વિષયોને આપણે એ રીતના જોઈએ કે બધું જ એ પ્રભુની સેવા ઉપયોગી છે. તો અવશ્ય આપણું મન છે એ એકાગ્ર થઈ શકશે. બીજો પ્રશ્ન એવો છે કે અત્યારના સમયમાં યુવા વર્ગ કે વયસ્ક ને દિવસ દરમિયાન મન શાંત રહે ત્યારે સેવામાં કે સ્મરણમાં મન એકાગ્ર થાય. આ માટે શું પ્રયત્ન કરવા? વયસ્ક અને યુવા વર્ગ માટે
આપણા ઘરનું વાતાવરણ જ પહેલા તો ભક્તિમય બનાવવાનો પ્રયત્ન કરો. ક્યાંક ક્યાંક આપણે ઘરની અંદર નિયમ પણ એવો બાંધવો જોઈએ કે રોજ રાત્રિના ભગવદ વાર્તાનો ક્રમ આપણે રાખવો જ જોઈએ. અને એની અંદર આપણા ઘરના યુવાન બાળકોને એ પ્રસંગ વાંચવાની ફરજ પાડવી જોઈએ કે તમે જ્યારે તમારો અનુકૂળ સમય હોય, જ્યારે તમારો મનોરંજનનો કે મોબાઈલ જોવાનો બધો જ કાર્યક્રમ પૂર્ણ થાય, સુવાસે નહીં, જ્યાં સુધી આપણે 10 મિનિટ કે 15 મિનિટ ભગવદ વાર્તાનો એક પ્રસંગ મને સંભળાવવો પડશે. આ રીતના કરતા કરતા અઠવાડિયામાં જે દિવસે એ લોકોને રજાનો સમય છે, રવિવાર કે ઇત્યાદિ, તો આપણી પાસે બેસાડીને અડધી કલાક આપણા સ્વયંની ઓળખ, આપણા પ્રભુના સ્વરૂપની ઓળખ, નામ દીક્ષા, બ્રહ્મસંબંધ દીક્ષા, એમાંથી તમને કઈ દેવડાવવામાં આવેલી છે, એ શા માટે દેવડાવવામાં આવેલી છે, આવી ચર્ચા એ બાળકોને યુવાનો સાથે કરો, જેથી કરીને એ આપણા સંપ્રદાયથી અવગત થાય. આ પ્રયત્ન કરવાથી જરૂર એ લોકોની અંદર, કારણ કે બધા જ પ્રભુના એ સેવકો છે. જ્યારે આપણે અહંતા મમતાને બ્રહ્મ સાથે જોડી દીધી, બહુ જરૂરી છે કે આપણે જોડી દીધી હોવી જોઈએ, તો આપણા આ બધો પરિકર છે એ પણ બ્રહ્મ સાથે જોડાઈ ગયો, નિર્દોષ છે. હવે પ્રભુ સાથે જોડી દીધો તો ચિંતા આપણે નહીં કરવાની, પ્રભુ અવશ્ય કરશે, પણ પ્રયત્ન આપણા હાથમાં છે. ચિંતા ન કરવી, પણ ચિંતન અવશ્ય કરવું, ચિંતન રોજ કરવું, એ મહાપ્રભુજીનો ઉપદેશ છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદસેવજનેહ. એટલે આપણે અહીંયા જે અભ્યાસ કરીએ એ અભ્યાસ છે તો તમે એ જ્ઞાન મેળવી રહ્યા છો, પણ ઘરે જઈને જ્યારે આનું ચિંતન કરશો ત્યારે ખરેખર સત્સંગનું ફલ એ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી સ્કૂલે જાય અભ્યાસ કરવા માટે, જ્ઞાન મેળવવા માટે, પણ ઘરે આવીને પોતાનો હોમવર્ક શા માટે કરે છે? પોતાને ચિંતન કરવાનો સમય મળે. આપણે પણ એ જ પદ્ધતિથી અભ્યાસ કરીએ છીએ ને, ગ્રંથોને અહીંયા ભણીએ છીએ, તમને એ ટીકા ગ્રંથો અર્થ સાથે આપીએ છીએ કે ઘરે જઈને વિચારો, અને ગ્રંથ પૂરો થતા એક પ્રશ્નપત્ર પણ તમને આપીએ છીએ કે જેથી કરીને તમને ઘરે ચિંતન કરવાનો સમય મળે. કોઈ પ્રશ્ન ન આવડે તો અહીંયા ઉપસ્થિત પાછો કરવો કે આ પ્રશ્ન નથી સમજાતો તો આપણે એને ફરી પાછું સમજીએ. એટલે એક એક ગ્રંથ આ રીતના ભણવાનો વિષય છે, પણ એનું ફલ ક્યાં છે? આપણા ઘરની અંદર જે ભગવત સેવા થઈ રહી છે એમાં આપણું ચિત્ત પ્રવણ કેટલું થાય છે એ જોવાનું. ચિત્ત પ્રવણ થાય તો જ આપણે સત્સંગ કરી રહ્યા છીએ. જો ચિત્ત પ્રવણ નથી થતું, ઉદ્વેગયુક્ત વધારે થાય છે, તો કઈક સત્સંગની જગ્યાએ બીજું થઈ રહ્યું છે. તો એ આપણે મૂલ્યાંકન પોતે કરવાનું રહ્યું. હવે બાલબુદ્ધને લગતા પ્રશ્ન બે આપ્યા છે. આજે બહુ સારો દિવસ છે. આજે ખરેખર હવે બાલબોધ ગ્રંથ એ સમજાયો એવું લાગે. પહેલો પ્રશ્ન એવો છે કે ભગવાનને નિવેદન કે સમર્પણ વગર કેવલ આશ્રય કોઈ વૈષ્ણવ કરતો હોય તો એને શું ફલ મળે? ભગવાનને જો નિવેદન કે સમર્પણ, એટલે બ્રહ્મસંબંધ પહેલાની વાત છે. બ્રહ્મસંબંધ પહેલા પહેલી દીક્ષા છે જેને કહેવાય છે આપણે નામ દીક્ષા, અષ્ટાક્ષર મંત્રની દીક્ષા. અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લઈને એનું કર્તવ્ય શું છે? પ્રભુના નામાત્મક ગ્રંથોનું પઠન, વાંચન, મનન કરવું જોઈએ. આખો ગ્રંથ ભક્તિવર્ધની છે. સેવા કરનાર માટે નથી, પણ સેવા ન કરી શકે એ પરિસ્થિતિમાં તમારા બીજ ભાવનું પોષણ કેવી રીતના, એના ઉપર શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરી રહ્યા છે. સેવાયામ વા કથાયામ વા. હવે અનુકલ્પ આપણે ગણીએ કે કથા પક્ષ કેવલ પ્રભુના લીલાઓનું ચિંતન,
સ્મરણ, તો એ જ ફલને એ પ્રાપ્ત કરી શકે છે કે જે સેવા કરનાર પ્રાપ્ત કરે છે. પણ એવું નથી કે બધાએ પછી બ્રહ્મસંબંધ દીક્ષા લેવી જ નહીં, સમર્પણ કરવું મુખ્ય છે. અને પણ સમર્પણ ન કરી શકનાર ખાલી નામ દીક્ષા, તો નામ દીક્ષાની અંદર પણ સમર્પણનું જ્ઞાન તો છે જ. કારણ કે આપણે પંચશ્લોકીની અંદર જોઈએ તો એની અંદર આત્મનિવેદન તો એક અંગ બનીને આવી જ રહ્યું છે. શરણાગતિની અંદર પણ અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વિષયદનમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ યથા આત્મનિવેદ્ય કાર્પણ્ય. આત્મનિવેદ્ય કાર્પણ્ય, તો આ 6 અંગ જે છે એમાં એક આત્મનિવેદન છે. કેમ આત્મનિવેદન તો હજી કર્યું નથી, પણ એનું જ્ઞાન એ હજી એને થઈ રહ્યું છે કે ખરી રીત તો આ છે કે આપણું સર્વસ્વ એ પ્રભુનું છે, પ્રભુ સ્વામી છે અને આપણે સેવક છીએ. તો એ સંબંધને જાણી તો જાય છે, પણ જીવવાનો અવસર એ સમર્પણ કર્યા પછી એને પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાન તો એને છે જ, એટલે એને ફલ પણ એ જ મળશે. જ્યારે સેવાફલ ગ્રંથની અંદર સેવામાં થતા ફલ બતાડ્યા છે, તો એ અલૌકિક સામર્થ્ય આપણે કરીએ ઉત્તમ છે. પણ અલૌકિક સામર્થ્યની સિદ્ધિ ન થાય તો પછી સાયુજ્ય તો ખરું છે. અને એ સાયુજ્ય અંતર્ગ્રહતાના ગોપીજનોની જેમ ચતુર્વિધ મુક્તિનું સાયુજ્ય અલગ છે, સેવાફલનું સાયુજ્ય અલગ છે. અને સેવા ઉપયોગી વેંકુટાદિશો તો ભગવદ ઈચ્છા ઉપર આધારિત છે કે ભગવાન ઈચ્છા કરીને પુનઃ એ દેહ પ્રાપ્ત કરાવે અને સેવાનો અવસર પ્રદાન કરે. પંચ પદ્યાનીમાં પણ આપણે હવે જોશું કે ભક્તિ માર્ગીય શ્રોતા અને શરણ માર્ગીય શ્રોતા. તો શરણ માર્ગીય શ્રોતાને પણ જે ધર્મના 6 અંગ છે એમાં એ આશ્રય શિથિલ થઈને ભગવદ આશ્રય દ્રઢ છે, તો આ દેહથી નહીં પણ દેહ છોડ્યા પછી એ ભગવાનને જ પ્રાપ્ત કરશે. એટલે ફલ રીત થોડી જુદી છે, પણ ફલ પાછું એક જ થઈને આવી રહ્યું છે. તો આ નિવેદન કે સમર્પણ કર્યા વગર કેવલ આશ્રય જો લઈને રહે તો એને એ જ ફલ ભગવાન પ્રાપ્ત થશે. હજી આપણે આ શ્લોક ઉપર આવશું. એનો પહેલાથી પ્રશ્ન છે, સ્વધર્મમ અનુતિષ્ઠન વે ભારત દ્વૈગુણ્યમ અન્યથા. આ જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે એમાં સ્વધર્મ એટલે શું ગણવું, પ્રશ્ન એવો છે. સ્વધર્મ એટલે શું? પહેલા તો વાત એ આવે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી તમારું દેહાભિમાન છૂટ્યું નથી ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ એ જ સ્વધર્મ, ભક્તિ પણ પરધર્મ. તો આ લેવલે આપણે વિચાર કરીએ તો આ દેહ ક્યાં વર્ણમાં જન્મ્યો છે, તો એ વર્ણના એ વર્ણનો વિચાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એના આધારિત ધર્મ અને ત્યાર પછી આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યસ્ત. હવે એના જે નિયમો છે એ આપણે જાણકારી સત્સંગ દ્વારા પ્રાપ્ત કરીએ. જેમ કે યજ્ઞોપવિત ધારણ કર્યા પછી સંધ્યા, ગાયત્રી ઇત્યાદિ બ્રાહ્મણનું કર્તવ્ય છે. એમ એ રીતના જો બ્રાહ્મણ વૈષ્ણવ હોય તો બ્રહ્મસંબંધ લીધા પછી પણ ગાયત્રીને હજી છોડી ન શકે. ગાયત્રી જપવું એનો આશ્રમ ધર્મ પણ કહેવાય, વર્ણ ધર્મ પણ કહેવાય. તો એ રીતના વર્ણાશ્રમ ધર્મ આપણે જે આપણો શાસ્ત્ર બતાડી રહ્યો હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રિવર્ણિકોને તો ગાયત્રીનો અધિકાર છે. અને ત્યાર પછી જો
પૂછ્યું છે કે ભગવત ધર્મ સેવા અને સ્મરણ કે પછી વર્ણાશ્રમ ધર્મ, એ બેમાંથી સ્વધર્મ કોને ગણવા? તો સ્વધર્મને તો વર્ણાશ્રમ ધર્મને જ ગણવો પડશે. હવે એમાં એક વિશેષતા છે કે આપણને ખ્યાલ નથી કે આપણો વર્ણ ધર્મ શું છે, આશ્રમ ધર્મ શું છે. તો ત્યાં વાત આવે કે અત્યારના તમે એમ ગણો કે વૈષ્ણવ તો છીએ, ચાલો એટલી તો આપણને ખ્યાલ છે. તો આપણામાં ભાવના કેવી છે કે સર્વોત્તમ સ્તોત્ર એ આપણી ગાયત્રી. વૈષ્ણવ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યા વિના પ્રસાદ લઈ શકાય નહીં. તો ભગવત સેવા, અષ્ટાક્ષર મંત્ર, એ પંચાક્ષર મંત્ર, મહાપ્રભુજીના નામ રૂપ ગુણનું ચિંતન, પ્રભુની પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામાવલી, આ બધા ગ્રંથોનો પાઠ નિત્ય થવો જોઈએ. જો એ છૂટી જાય તો આપણને પ્રાયશ્ચિત જેટલું દોષ લાગે છે. પછી એમાં વધારે ઓછું તમે કરી શકો કે વલ્લભાષ્ટક સ્ફુરત કૃષ્ણ નામ તને નામ રત્નાખ્યમ સ્તોત્ર સર્વોત્તમ સ્તોત્ર રોજે રોજ કરો, પરંતુ પુરુષોત્તમ સહસ્ત્રમાંથી એક સ્કંદની નામાવલી, ત્રિવિધ નામાવલીમાંથી એક બાલ લીલાના નામ આજે કર્યા, એટલે પ્રૌઢ લીલાના નામ, વિરાજ લીલાના નામ, એ રીતના તમે એમ કરી શકો, પણ લોક ન કરી શકો. પાછું સેવા છોડીને નહીં. ઘણાને એવું લાગતું હોય કે સેવા કરતા કરતા ઉતાવળ થઈ જાય કે પછી મારો જે નિયમ છે કે આટલું આટલું તો વાંચવું જ, એ મને પાછું ઉદ્વેગ કરાવે કે જો સેવામાં મોડું થઈ જશે તો ઓલું આજે રહી જશે. તો એને સમજ એવી આપવાની કે ભાઈ જે તમે જપપાઠ કરો છો એનું ફળ સેવા છે. તો સેવામાં ઉતાવળ કરીને જપપાઠ કરવાનો બેસાય. સેવાનો સમય પૂર્ણ કરીને બપોરના પણ થઈ શકે, પણ શુદ્ધ અવસ્થાની અંદર આ બધા પાઠ કરવા જોઈએ. શુદ્ધ અવસ્થા એટલે કેટલી કે આપણો ટેક એવી હોવી જોઈએ કે ભાઈ પ્રસાદ પછી લેવો, પણ માની લ્યો કે કોઈ રોગાદિકથી પીડિત છે તો પ્રસાદ પણ લઈ લો, પછી પણ આપણે અલગ બેસીને કે જ્યાં વાસી કપડા ઇત્યાદિ હોય એને સ્પર્શ ન કરીએ, સોફા ઉપર બેસીને પેલા પાઠ કરીએ તો પણ એ નિયમ જળવાય. કારણ કે ઘણા બધા નિયમો છે કે સાવ લોપ કરવો. એકાદશી છે તો એકાદશીને છોડવું કે ઉપવાસ મારાથી નથી થતો, પણ એના અનુકલ્પ ઘણા બધા છે કે ઉપવાસ આખા દિવસનો નથી થતો તો અડધા દિવસનો કરો. તમે જ્યારે ઉપવાસની અંદર ફલાહારથી તબિયત બગડી રહી છે તો ફલાહાર સિવાય તમે દૂધ છે, મેવો છે લઈને રહી શકો તો ઉત્તમ છે. એ પણ ન રહી શકાય તો એક ટાઈમ ભોજન કરીને રહ્યો, પણ એમાં તમે સકડી એટલે કે ભાત એ ન લ્યો, શાક રોટી લઈને એક ટાઈમનું છોડો તો પણ એ વ્રત તો છે જ. તો એ અનુકલ્પ છે, દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ બાંધછોડ. પણ સાવ એકાદશી કરવી જ નહીં તો એ પાછો વર્ણાશ્રમ ધર્મનો લોપ કહેવાશે, બે ગણો ભાર પાછો આવશે. એટલે જ્યાં સુધી આપણને આપણા વર્ણાશ્રમ ધર્મની જ્યાં જાણકારી છે એ નથી જાણતા તો આપણા વૈષ્ણવ ધર્મનું શું છે તો એ પ્રમાણે પાલન કરીને ચાલવું જોઈએ. જરૂરી તો છે વર્ણાશ્રમ ધર્મ, કારણ કે જનો ઇત્યાદિ થયા પછી સંધ્યા ઇત્યાદિ હવન છે એ જરૂરી છે બધા માટે. જ્યાં સુધી તમે હજી વર્ણાશ્રમ ધર્મ પાલન કરી રહ્યા છો, વૈષ્ણવ ધર્મને તો હજી તમે દ્રઢ કરવા માટે પ્રયત્નશીલ છો, તો એની પહેલા તમે વર્ણાશ્રમ ધર્મને ચૂકી જશો તો એ તો શાસ્ત્ર પ્રમાણે બતાડેલા છે અને એ તો ભગવાનની આજ્ઞા છે, શાસ્ત્રની આજ્ઞા તો ભગવાનની આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરી રહ્યા છો તો અપરાધ થઈ રહ્યો છે. તો પછી શું છે કે ખળમાકડી પણ એક પગ આગળ જમાવી લે પછી પાછળનો પગ ઉચકે. હજી તો આપણે તદાશ્રય કે તદ્યત્વ પ્રાપ્ત નથી કરી શક્યા, એની પહેલા વર્ણાશ્રમ ધર્મને વૈષ્ણવ થઈ ગયા ને હવે શ્રાદ્ધ ન કરાય. વૈષ્ણવ થઈ ગયા ને બધી પાછળની ક્રિયા કરવાની જરૂર નહીં. આવો જો ફતવો બહાર પાડી દઈએ તો પછી બે ગણો ભાર જ થઈ જવાનો. એવી મુક્તિ તો મળતી જ નથી.
એટલે ભગવત ધર્મ સ્વધર્મ ક્યારે કરે? જ્યારે આપણને આપણા વર્ણાશ્રમ ધર્મની ઠસક એ દૂર થઈ જાય, આપણને આપણો વર્ણાશ્રમ ધર્મનો અહંકાર દૂર થઈ જાય, અવેરનેસ આપણી એવી રહે કે હું વૈષ્ણવ, હું મહાપ્રભુજીનો સેવક. જેવી તુલસાએ કીધું કે તમે કેમ આ છોકરાની સાથે આ લગ્નનો વાત કરી આવ્યા, કારણ કે એ તો સનોડિયા બ્રાહ્મણ છે, આપણે તનોજિયા બ્રાહ્મણ છીએ. હવે ત્યારે અહંકાર હતો નહીં, મને તો કઈ યાદ ન રહ્યું કે આપણે કોણ, આપણે તો મહાપ્રભુજીના સેવક. અને સામે પણ મને એવું જ કીધું કે ગુસાઈજીના સેવક છે, એટલે મને પછી બધું ભૂલાઈ ગયું. ત્યારે કીધું કે હા, હવે વર્ણાશ્રમ ધર્મનું કોઈ પાલન ન કરો તો ચાલે. એટલે મેં તો તિલક કરી કીધું કે વૈષ્ણવ છે, એટલે પછી કઈ વિચાર કર્યો નહીં. આ અવેરનેસ રહે છે ને કે આપણે તો તો પછી એનું તમે પૂર્ણપણે પાલન કરો, એને ભૂલવાનો પ્રયત્ન કરો. રાતના 3 વાગે કોઈ ઉઠાડે ને પૂછે તમારી ઓળખ, તમે કોણ, શું નીકળે છે? નથી, વૈષ્ણવ નથી નીકળતા. હું આપણું નામ હું છું. બીજી વસ્તુ આંતરગૃહ કહેતા ગોપીજનો એ પુષ્ટિ સાહિત્ય પ્રભુના શ્રીઅંગની અંદર સ્થાન પ્રાપ્ત કરવું, કોઈ આભરણના રૂપમાં કે પ્રભુના શ્રીઅંગની અંદર એ અંતર્ગ્રહતા ગોપીજનોને એ રીતના પ્રાપ્તિ થઈ છે. અને ત્યાર પછી બહિર્રમણ પ્રભુએ એમને સેવા ઉપયોગી દેહ આપીને એમની સાથે રમણ કર્યું છે. તો એ આ જન્મમાં ન મળ્યું સાક્ષાત, તો પછી અલૌકિક દેહથી પાછું ભગવત સેવાનો અવસર ભગવાન આપે ત્યારે થાય. એટલે અલૌકિક સામર્થ્યની સાપેક્ષમાં મુખ્ય ફલ પાછું સાયુજ્યને કીધું ટીકાકારોએ, અને સેવા ઉપયોગી દેહને ગૌણ ફલ કીધું છે. અહીંયા આ રીતના વિચારધારાથી છે કે ભાઈ સાયુજ્ય તો આપણને પ્રાપ્ત થવાનું. પ્રશ્ન આવ્યો હતો કે સેવા થાય પણ મન ભટકા રાખે, તો મહાપ્રભુજી કેટલા આશ્વસ્ત કર્યા કે મન ભલે ભટકે, તમે શું ક્રિયા કરી રહ્યા છો? ઘરનું કામ કરી રહ્યા છો? તો કે ઘરનું કામ નથી કરી રહ્યા, સેવા કરી રહ્યા છો. અવેરનેસ શેની છે? સેવામાં ચિત્ત ભટકે છે. તો એ સેવા પુરુષોત્તમ પરક છે. આ પુષ્ટિ પુરુષોત્તમ પરક ક્યાંક ક્રિયા કરી રહ્યા છો, તો એ ક્રિયા પણ અલૌકિક છે, અને એ પણ તમને કંઈક અલૌકિક જ ફળ આપવાનું છે. હવે જે પણ કઈ ક્રિયા કરી રહ્યા છો, આ ક્રિયા એવી છે કે એનું ફલ તો તમને અવશ્ય મળશે. જાણે કે અજાણ વિષ છે, એ તમે અજાણતા પણ પી લ્યો ઝેર, તો પછી એ કઈ પ્રભાવ બતાવ્યા વિના રહે નહીં. પદાર્થમાં આવું છે, પદાર્થ એ તો જળ છે, પદાર્થમાં આવું છે કે જાણે કે અજાણે પીવાઈ જાય તો પછી મૃત્યુ થવાનું. એટલે એ મૃત્યુ થવાનું એ નિશ્ચિત છે, કારણ કે તમે અજાણતા હો તો પણ પદાર્થનો સંસર્ગ કર્યો એટલે તમને એનું ફલ મળવાનું. તો પદાર્થનું જો આવું હોય જગતની અંદર, તો આ તો જગતથી વિલક્ષણ, લૌકિકથી વિલક્ષણ અલૌકિક છે. આમાં જાણે અજાણે પણ તમે પ્રવૃત્ત થયા છો, તો એનું ફલ તો તમને અવશ્ય અલૌકિક જ મળવાનું, કોઈ લૌકિક નહીં મળવાનું. એટલે સાયુજ્ય માંથી તો આપણે નથી ગયા, આનંદથી સેવા કરો. કૃષ્ણ સેવા સદા કાર્ય મહાપ્રભુએ નિશ્ચિત કરી દીધું. અને ચેતસ્તત પ્રમાણ થઈ જશે તો આ જ દેહથી આ જ જન્મની અંદર સાક્ષાત, તો એ સાક્ષાત જ આપણને તો પ્રાપ્ત કરાયું છે. ફક્ત અનુભવ નથી થતો, એટલું છે, અનુભવ નથી થતો. આ 40 દિવસો આવશે, આપણે એને સામાન્ય દિવસો જેમ જ બધા ગણશે જેને અનુભવ નથી. પણ આવો અનુભવ કે ખેલાવાનો ને સાથે રમવાનો ને હોળીએ અત્યાર સુધી તો સાંભળ્યું હતું, એ વાંચન કર્યું હતું, પણ ખરેખર આ પ્રકાર 40 દિવસ સુધી આપણા ઘરની અંદર એ પ્રજાતિ ખેલે, એ તો અલૌકિક છે. ગમે તેને પૂછી લે, આવો આનંદ તો ક્યાંય બીજા સંપ્રદાયોમાં છે જ નહીં. તો એ અલૌકિક આનંદ આ જ દેહથી, આ જ આપણા શરીરથી પ્રાપ્ત મહાપ્રભુજી કરાવી રહ્યા છે ને. ફક્ત એનો અનુભવ આપણને હોવો જોઈએ. એ અનુભવ નથી થતો એટલે અલૌકિકતા નથી લાગતી. એમાં પણ આપણે ઉતાવળ કરી અને ખેલાવીએ છીએ. પણ પ્રભુને એ દર્શન કરતા કરતા એ ખેલાવવા, પ્રભુને રંગ કોણ ઓગાળી શકે? સખ્ય ભક્તિનું દાન મહાપ્રભુજી રાખ્યું નથી, બાકી તો પ્રભુના હાથમાં છે.
આપણી સેવામાં આપણી ઇન્દ્રિયો તો અલૌકિક કાર્ય કરી જ રહી છે, પણ મન નથી લાગતું. તો જે ઇન્દ્રિયો અલૌકિક કાર્ય, દરેક ઇન્દ્રિયો આપણી સેવામાં તો અલૌકિક કાર્ય કરી જ રહી છે. ઇન્દ્રિય અલૌકિક કાર્ય કરી રહી છે, તો ઇન્દ્રિયો સાથે બંધાઈને મન પણ ત્યાં આવી તો રહ્યું છે, અને મન પણ ત્યાં આવી રહ્યું છે, એને સંસર્ગ થઈ રહ્યો છે. સેવા તો ગણાશે ને? સેવા તો ગણાશે. સેવા શા માટે નહીં ગણાય? કારણ કે સાધનાત્મક સેવા સાધનાત્મક હોઈ શકે, સેવા ફલાત્મક પણ હોઈ શકે. સેવા અત્યારના આપણે કરી રહ્યા છે, મન દઈને નથી કરી રહ્યા. રસોઈ કરી રહ્યા છો, રસોઈમાં રોજ કઈ મન હોય એવું જરૂરી નથી. મન વિના પણ થાય, કરવી તો પડે. કપડા ધોવા તો વોશિંગ મશીન છે, પણ નાખવા તો પડે. એમાં એ ચાલુ તો કરવી પડે. મનથી થોડી થાય, કરવું પડે. મન તો હોય જ નહીં, પણ એ જરૂરી છે, પણ એ કરવું પડે ને ઉઠીને. તો એ કરવું પડે છે એટલે સાધન છે, પણ થઈ રહ્યું છે તો ફળ છે. હવે માની લ્યો ચેતસ્તત પ્રવણમ થઈ ગયો, તો પછી આ કઈ જ્ઞાન માર્ગ થોડો છે, આ કઈ વૈદિક માર્ગ થોડો છે કે કર્મનું ફળ મળી ગયા પછી કર્મનો નાશ થઈ જાય. નહીં, પછી સેવાનો જે પ્રકાર ચાલુ થશે એ બાહ્ય સેવાની જરૂર નથી, આંતરિક સેવાનો પ્રકાર છે. પછી આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી તમને, સામગ્રી આ તે. પછી તો તમે જે દર્શો એ પ્રભુ સાક્ષાત સ્વીકાર કરશે. હોવા ન છતાં પણ કડી ઢોળાઈ જશે, અને કડી એ વસ્ત્ર ઉપર દેખાશે પણ ખરા. આ સચોટ ઉદાહરણ કે કેવી રીતના કે ભાઈ આ ફલાત્મક સેવાનો પ્રકાર છે. પછી તો એ ચિત્ત એમાં પોરવાઈ ગયું. હવે જેને સેવાનો અવસર નથી, તો કથા દ્વારા પ્રેમ, આસક્તિ અને વ્યસનોત્તર કૃતાર્થતા તો એ પ્રાપ્ત તો થઈ જ રહ્યું છે ને. એની માટે એ આખો પાથ છે, અને આપણા માટે એક અનુવિત્તજારૂપી પાથ છે, ચેતસ્તત પ્રવણમ. અને એ જે કથા પક્ષ વાળો આશ્રય લઈને રહ્યો છે, તો પ્રેમ, આસક્તિ, વ્યસન, અને પછી જે વ્યસનોત્તર કૃતાર્થતા છે એ સેવા ફલમાં અલૌકિક સામર્થ્ય છે. નિરોધમાં ફલ નિરોધ થયો. અહીંયા પાછું એને એ જ વસ્તુને માનસી કહેવામાં આવી છે. તો એ જ સેવા ઉપયોગી દેવૈકુંઠાદિશુ અલૌકિક, અને એ યમનાષ્ટકમાં પછી સિદ્ધિના રૂપમાં તમને વર્ણવવામાં આવ્યું. તો નામ ખાલી અલગ અલગ છે, ફલ તો એ એક જ છે. શા માટે ગ્રંથો આપણે ભણીએ છીએ કે મન છે એ ક્યારેય ભટકે નહીં? બાલબોધ ગ્રંથ પણ શા માટે છે કે મન છે વિચલિત થાય નહીં. પ્રભુને છોડીને અન્ય કોઈ ફલ છે જ નહીં. મુખ્ય શબ્દ તો આપણો આ છે કે પુરુષાર્થ પણ હકીકતે ધર્મ, અર્થ, કામ, મોક્ષ નથી. પુરુષાર્થ તો ભક્તિ છે. પુરુષાર્થ તો ખરેખર ભક્તિ છે. ધર્મ શું છે? તો કે ભાઈ ધર્મની તો વાત ગમે તેટલી કરો ઓછી જ પડે. ધર્મની વાત ગમે તેટલી કરો હંમેશા ઓછી પડે. શાસ્ત્ર પણ એમ કહે છે કે સરસ્વતી સ્વયં કલમ લઈને લખવા બેસે ને તો પણ એનો પાર પામી શકે નહીં. ધર્મ તો એટલો અનાથ છે. મોક્ષ છે તો એ પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે, કોઈના દ્વારા એ પ્રાપ્ત થઈ શકે નહીં. વચ્ચેના અર્થ અને કામ છે, જો પોતાના જરૂર પૂરતા એને વાપરો તોય આપણી ધર્મની સાધનામાં સહાયક થઈ શકે, પણ એના માટે જ જો પછી લાલાયી થવામાં આવે તો એ આપણો વિનાશ પણ કરી શકે. એટલે મુખ્ય તો આમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ ત્રણેયનું ફળ શું છે? ભગવાનની અનન્ય શરણાગતિ અને ભગવત સેવા. તો એ ભક્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ ને. આ બધા મળે તો પણ બહુ ઓછા સમય માટે, પણ આ જે ભગવત સેવા આપણને પ્રાપ્ત થઈ
એ તો અનંત કાળ માટે શાશ્વત એ સેવાનું ફલ, આનંદ એવો શાશ્વત, આ બધાથી આનંદ મળે ખાલી મનનો સંતોષ પૂરતો. ફરી પાછો અસંતોષનો ભાવ તો જાગવાનો જ. એ રીતના ભગવત સેવા છે એનાથી આપણને એવું સુખ, એવો સંતોષ મળે કે પછી ક્યારે આપણને ઉણપ લાગે નહીં. તો એના માટે જ પ્રયત્ન કરવો જોઈએ. મહાપ્રભુજીને સમજાવવાનો પ્રયત્ન એ છે કે ભક્તિ માટે જ પ્રયત્ન કરવો એ પુરુષાર્થ છે. ભક્તિ પંચમ પુરુષાર્થ છે. શાસ્ત્રમાં બતાવેલા ધર્મ, અર્થ, કામ, મોક્ષ હશે પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એને કોઈ રીતે ઉપયોગી ગણવામાં આવ્યા નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો પ્રભુની ભક્તિ, અને એ ભક્તિ માટે જ પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને ભક્તિમાં ક્યારેક કંઈક આવી વાત આવી જાય તો મન છે પાછું લલચાય નહીં. પુણ્ય અર્જિત કરવા માટે ભાગાદોડી કરે અને ભાગાદોડીમાં જીવ ખોઈ દેશે. શ્રદ્ધાના નામે જીવ ખોઈ દેશવો, મહાકુંભમાં પહોંચવું ને એ સ્નાન કરવું. તો મહાપ્રભુજી કેટલી સરળતા કરી આપી કે સવારના અપરસ કરી અને તમે ઠાકોરજીના એ રૂમ તરફ જેટલા ડગલા ચાલો ને એક એક ડગલે તમને એ મહાકુંભના સ્નાનનું ફળ મળે રોજ. હવે 144 વર્ષ પછી આવ્યો, હવે બીજા ઊંટ લગાડે આપણને 144 વર્ષ. હવે ક્યાં રહેવાના છો તમે? તો હસોય નહીં. હવે જીવતા પછી આ જગત્યું કરી લ્યો ને, છો તો નાયા હો ને. આ બધું સાંભળીને ત્યાં એટલું કે પ્રશાસન કઈ વ્યવસ્થા નો જાળવી શક્યો, એટલા લોકો પહોંચે. પણ આપણે તો આ મહાકુંભ છે કે રોજ અમે તો સ્નાન કરીએ. મહાકુંભ એ રોજ સ્નાન, એનું ફલ તો ખાલી આટલું છે કે સેવા માટે એ અમે સ્નાન કરીએ ને, ઈ જલની અંદર ગંગા, યમુના, સરસ્વતી, તમામ તીર્થો, ગોદાવરી, નર્મદા, બધાનું જલ એ એની અંદર આવે ને અમને ભગવત સેવા માટે પવિત્ર કરે છે. તો પછી ક્યાં જવાની આવશ્યકતા રહી? આવી રીતના મન લજ્જાય નહીં શ્રી મહાપ્રભુજીના સેવકનું. એટલે દ્રઢતા માટે આ પ્રબોધન છે. એટલે બાલ પ્રબોધનાર્થાય વદામિ સુનિશ્ચિતમ. આ ઢંઢોળીને જગાડવાનું કાર્ય, એના માટે અભ્યાસ કરવો જરૂરી છે. ખાલી પાઠ કરો તો બોધ થાય? આટલો ભણવું પડે તો બોધ થઈ શકે. એક એક વિષય ઉપર રોકાઈને વિચાર ચિંતન કરવું પડે તો આપણને સમજાય. 15મો શ્લોક આપણે આવ્યા. કિંચ ભગવદીયા અતિરિક્તસ્યાપી વિષય સમર્પિતેન સંપાદ્યતે येन भक्तानाम अपि तथोच्येत किंतु कस्यचित् देवत्याहुर अतिप्रियाय इति. ભગવદીઓ માટે તો આ વાત નથી, બહુ દૂરની વાત છે. ભગવદીઓ માટે આ વાત કહેવામાં નથી આવતી. પરંતુ જ્યારે શિવ અન્ય બધી જ વિષય સંપત્તિ નથી આપતા, પરંતુ કોઈ અતિ પ્રિયને જ આપે છે, તો પછી શું ભગવદીઓએ પણ શિવનું ભજન કરવું એવો ઉપદેશ માની લેવો? અહીંયા ભગવદીય જે છે ભક્ત છે ભગવાનના, તો અહીંયા આપણે નિશ્ચય એવો કર્યો કે વિષ્ણુ દ્વારા એ મોક્ષ મળે અને શિવજી દ્વારા ભોગ મળે. તો હવે જો અતિ પ્રિયપણાને પ્રાપ્ત થઈને શિવજી જો ભોગ આપતા હોય તો ભગવત ભક્તો છે એને શું શિવજીનું એ પૂજન કરવું, શિવજી પાસે જવું પડે? તો મહાપ્રભુજી એ સંશયને દૂર કરે છે. અતિ પ્રિયાય તદપિ દીયતે ક્વચિદેવહી નિયતાર્થ પ્રદાનેન તદીયત્વમ તદાશ્રય પ્રત્યેકમ સાધનમ ચેતત દ્વિતીયાર્થે મહાન શ્રમ तेन यद दीयते तद अति प्रियाय स्वस्य अत्यंत भक्ताय न तु यस्मे कस्मेचिदिति अर्थ. समझવાની વાત એ છે કે શિવજી જો ભોગ આપતા હોય તો કઈ બધા ભક્તોને ભોગ નથી આપી દેતા. પોતાનો અતિ પ્રિય હોય એને ક્યારેક
ક્યારેક ભોગ આપે છે, બધા માટે નથી. જે શિવજીના બધા ભક્તો હોય તો એ બધા ભક્તોને કઈ શિવજી ભોગ નથી આપી દેતા. અતિ પ્રિયાય તદપી, અતિ પ્રિય હોય. અતિ પ્રિય ક્યારે થાય? અનન્યતા આવે ત્યારે. અનન્યતા ક્યારે આવે? કે જ્યારે એ તત્વ સિવાય બીજું કઈ સૂજે જ નહીં, ત્યારે બીજી કઈ સ્ફુરણા જ ન રહે. એ તત્વની જ સ્ફુરણા રહે શિવજી, તો પછી શિવજીની જ સ્ફુરણા રહે. અન્ય કોઈ દેવી દેવતા, અન્ય કોઈ લૌકિક, અન્ય કોઈ ફલ, એ ક્યારેય એ વિચાર સુધાય ન આવે ત્યારે એ દેવનો પ્રિય કહેવાય, અતિ પ્રિય. પેલા અનન્યતા હોવી જોઈએ. એવું નથી કે સોમવારે તમે ટબુડી ચઢાયા આવ્યા, મંગળવારે મહાદેવજીને માળા પહેરાયા આવ્યા, કે હનુમાનજીને પહેરાયા આવ્યા, વધેરે આવ્યા, શુક્રવારે કોઈ દેવીના ચણા ધરીને લઈ લીધા. આ કોઈ ભક્તિનો પ્રકાર જ નથી. આવા તો ભક્ત ઘણા હોઈ શકે. એને શું ફલ મળે? એને તો દેવતાઓ પણ ફલ આપતા નથી. કારણ કે અનન્યતા ક્યાં છે? અતિ પ્રિય ક્યાં છે? અતિ પ્રિય હોય તો એને ફલદાનનો વિચાર કરી શકે, બધા માટે નહીં. બધાને આપે પણ કેવી રીતે? કન્ફ્યુઝન કેવડું મોટું છે. એકને આપે તો બીજાનું નુકસાન થાય, બીજાને આપે તો પેલાનું નુકસાન થાય. કારણ કે અહીંયા તો બધા લાઈનમાં ઊભા છે, તો ન જ પૂરું થઈ શકે ને. ડોક્ટર પેલા ઊભો છે તો મારું ધ્યાન રાખજે, આટલા બધા રૂપિયા ખર્ચીને હજી પાછળ આવડી મોટી હોસ્પિટલ કરી છે, અને પછી કોઈ બીમાર જ ન પડે તો મારું શું થાય? એટલે ભગવાન થોડું ધ્યાન રાખજે. પાછળ જ રોગી ઉભો હોય કે ભગવાન હવે તો કંટાળ્યો છું, હવે તો એવો દેહ આપ કે રોગ થાય જ નહીં. હવે કરે તો શું કરે? પેલાનું માને તો બીજો દુખી, અને રોગીનું માને તો ડોક્ટર દુખી. કે કોઈ બીમાર જ ન પડે તો ભગવાન હું શું કરું? હું ખાઉં શું? એ તો બધી પ્રભુએ છોડી દીધું કે ઈ ભાંજગડ બધી કર્મ ઉપર છોડો. પણ અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિદેવ. અતિ પ્રિય પણ પાછું તદાશ્રયને તદીયત્વથી નક્કી થાય. આપણે શ્રી મહાપ્રભુજીના અનન્ય હોવાનો ઉત્સાહ કરતા પણ મહાપ્રભુજી ગણે છે અનન્ય નહીં. એ તો કે છે કે એમ કઈ બેઠકજી દર રવિવારે આવતો એટલે અનન્ય થઈ ગયો દરરોજ કરવા, બાકીના સોમ થી શનિ ક્યાં? પછી કઈ એ જોતું હોય તો જ મારી પાસે આવે. મારા સિદ્ધાંતો માનવા નહીં, મારા વચનોને જીવનમાં આચરણ કરવા નહીં, અને કઈક મુસીબત પડે તો માંગવા આવી જાવ આગળ. આપણે કેમ કહી દઈએ છીએ બિચારા આવે નિરાશ કરો છો ને, બિચારાને આપી દે છો, તમે કેમ નથી આપતા? અરે ક્યાં ઓળખીએ છીએ, આવા તો કેટલાય છે. બસ સેમ દેવતાઓ એમ કે છે કેટલાય છે. હા અત્યારે ટાઈમ નથી, છે નહીં છૂટા. એટલે એક સ્પષ્ટ શબ્દ તમે નથી દઈ દેતા બધા. બારીમાં હેરાન કરે તો તાજ ચડાવી બિચારા શું કામ નિરાશ કરો છો? માંગે છે આપો ને. એવી જ રીતના દેવતાઓનો છે. એટલે અહીંયા મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે શિવજી જો ભોગ આપે છે તો અત્યંત પોતાનો કોઈ પ્રિય ભક્ત છે એને પણ ક્યારેક આપ્યો ભોગ આપે છે, પણ બીજા કોઈને નથી આપતા. તાદૃશેન અપ્યરાધમ ચેત ગુપ્યત્યેવ નતુ ક્ષમતે કદાચિત ઇત્યાસયેન તત્રાપી નિયમો નિત્યાહુ ક્વચિત દેવ નતુ સર્વત્ર હિ યુક્તો અયમાર્થઃ. અહીંયા અતિ પ્રિયાય તદપી દીયતે, પછી ક્વચિદેવ શબ્દ મહાપ્રભુજી ઉપયોગ કરી રહ્યા છે. તો આપણને એ જણાવવા માટે કે પ્રિય ભક્તને પણ ભોગ આપવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી કે તમે અતિ પ્રિય છો એટલે તમને એ તમારી વાત માનવી જ બધી, એવી રીતે બંધાયેલા નથી. એટલે
એ ક્યારેક અતિ પ્રિય પણ જો કોઈ એવો અપરાધ કરી દેશે તો એના ઉપર આપ ગુસ્સે પણ થાય છે અને ક્યારેય એને ક્ષમા નથી કરતા. અતિ પ્રિયપણું થાય પછી તો વધારે ડિફિકલ્ટ છે કે પછી અતિ પ્રિય જો આવું કરે અપરાધ તો એને તો ક્ષમા ક્યારેય કરે નહીં. આપણે એનો ગર્વ લઈએ છીએ મહાપ્રભુજીના અતિ પ્રિય હોવાનો. અંગીકૃત સૃષ્ટિ છે દેવી સૃષ્ટિ, પણ એ જો મહાપ્રભુજીનો અપરાધ કરે તો એને ક્યારેય ક્ષમા કરે નહીં. દેવતાઓના પ્રકાર છે પછી જ દેવ કરે. એવો કોઈ નિયમ નથી કે એને આપવું જ પડે, પણ એ તો દેવની ઈચ્છા ઉપર છે કે ક્યારેક ઈચ્છા થઈ જાય તો એને ભોગ આપે છે, હંમેશા આપતા નથી. અને અહીંયા હિ શબ્દ મૂક્યો એટલે યુક્તતા બતાડી. યુક્તતા શેની બતાડી કે જેમ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે યે યથામામ પ્રપદ્યેતામ તથે ભજામ્ય. જો મારો આશ્રય લઈને તદીય થઈને બનીને રહે છે તો એને હું ક્ષમા પણ આપી શકું, અને અપરાધ કરે છે તો હું દંડ પણ આપી શકું. એટલે જેવા ભાવથી મારે શરણાગત થાય તેવા ભાવથી હું એને ભજી રહ્યો છું. જો એ મને 3 કલાક યાદ કરે તો હું એને 3 કલાક યાદ રાખું, બાકીની 21 કલાક ભૂલી જાઉં. જેની લૌકિકમાં પણ એ જો મને એક ક્ષણ પણ ભૂલે નહીં તો હું પણ એને એક ક્ષણ પણ ભૂલું નહીં. બાકી તો હું આજ સવારથી કાલ સવાર પાછો સવારના ઉપસ્થિત થઈ જાઉં, જગાડે એટલે જાગી જાઉં, પછી વચગાળાના સમયમાં ઈ કોણ હું કોણ બધું ભૂલાઈ જાય. જો એને ભૂલાઈ જાય તો મને ભૂલાઈ જાય, પણ એને ન ભૂલાય તો મને ક્યારેય ભૂલાય નહીં. આ સીધો હિસાબ છે. તમે એમાં કઈ ડીપ ઘોષ કરી ન શકો કે અમને તો યાદ રાખવા જ પડે, અમે તો આવું ના આ અમારા આવું ભૂલી શકો. હા, એ તો ભૂલાઈ જાય. આપણે રોજ સન્મુખ થતા રહીએ તો યાદ રહે. હવે તો એવો અચરજ કરે કે જે આપથી બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી આજે 50 વર્ષ થઈ ગયા, આજે દર્શન કર્યા આપના. હવે એમાં તમારો દોષ કે અમારો તો ભૂલાઈ ગયા, પછી 50 વર્ષનું યાદ હોય. અત્યારના એવા બોધ કરીને ઉપદેશ આપીને પરીક્ષા કરીને બ્રહ્મ સંબંધ દેતા હોય તો યાદ હોય કઈક સવાલ જવાબ થયા હોય તો. અત્યારના એક જ લોકલ ક્યાં, અત્યારના તો હોલસેલ ચાલતું હોય છે. એમાં તમે લઈ ગયા હો તો બહુ જોર નાખો કે યાદ કરો આ બધાય હતા અમને આપ્યું હતું માથા કર્યું હશે. આમાં તો ઘણા છે. અત્યારના તો ખાતું આવું છે, ચાલુ ખાતું યાદ રહી. પછી ઓલું રજીસ્ટર બનાવવું પડે, કોણ ગુરુદેવ ક્યાં કેવી રીતના ઠાકોરજી બિરાજિત કે નહીં. આ ભાઈ શું તમારું હજી તો પૂછતા નથી, આધાર કાર્ડ નંબર લખાવો. ભાઈ શું મોબાઈલ નંબર લખાવો, શું કરવું છે, શું ઈ તો કહો. કરવું છે શું, તમારે શું કામ છે? અમારે અહીંયા સરકારે કામ સોંપ્યું છે. આખું ચૂંટણીમાં તો ઓલા નો નીકળે બધા મતદાર યાદી નતા તો આવી યાદી બનાવવા નીકળે. અત્યારે ભૂલાઈ ગયું લાગે છે કે કોણ કોણ છે ગુરુદેવ. પછી એમાંથી છાટણી થાય કે હે આ મારો છે ગુરુદેવ, આય આવા ડેટા એકત્રિત કરવાનું શું નામ છે? મહાપ્રભુજીના બધા સેવકો ને મહાપ્રભુજીના અનુયાયીઓ. પણ કઈક કામ ધંધો જોઈએ વ્યસ્ત રાખવા માટે, અને તમને સીધો અભ્યાસ કરાવો તો કંટાળો જ આવે. આવું બધું જો તમને ફરવાનું કે તો ભટકવા માટે તરત તૈયાર થઈ જાવ. હાલો 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 હાલો, 2-5 આ બાજુ, 2-5 આ બાજુ, 2-5 આ બાજુ, અને પાછું તમને નિરાશ કરી દે કે હવે તો તમને કઈ 2-4 દિવસ નો નહીં, મહિનાથી તો તમારે ચૂલો કઈ સળગાવવો જ નહીં પડે. તો એવું આનંદ કેવો કે હવે પરબારું સીધે સીધું ત્યાં જ આવી જાવ, બધે ખડકલો થઈ જાય. એટલે અહીંયા એવું નથી કે મહાદેવજી પોતાના પ્રિય ભક્તને આપશે જ, પણ ક્યારેક એમની ઈચ્છા હોય તો આપશે, અને ઈચ્છા નહીં હોય તો એ નહીં પણ આપે.
એટલે ત્યાં હિ શબ્દ મૂકીને આ અર્થને યુક્તતા બતાડી કે જો અતિ પ્રિયમાં પણ એવું છે કે મળે તો જ મળે. તો ગીતાજીના વાક્ય પ્રમાણે બતાવ્યું કે જેવા ભાવથી પ્રભુ ભજન કરશે પ્રભુ એવા જ ભાવથી એને પ્રાપ્ત થશે. એટલે જો ભગવદીયતા રાખશો તો પ્રભુ કૃપાનો ધર્મ નિભાવશે અને જો અપરાધ કરશો તો તમને દંડ પણ મળશે. એટલે નિશ્ચિત રૂપથી ફલ જો નિયત છે એટલે યથા નિયતમ ફલમ ભક્તેભ્યો ભગવાન પ્રયચ્છતિ ન તથા અન્ય દાતું શક્નુયાત. જ્યારે ફલ છે પોતાના ભક્તોને તો સાક્ષાત પુરુષોત્તમ આપી રહ્યો છે, કોઈ દેવતા નથી આપી રહ્યો. એ પ્રકારે અન્ય દેવતા એ ફલને ક્યારેય આપી જ શકતા નથી, કેમ કે દેવતા છે એ છે તો પ્રાકૃત ને ઈશ્વર નથી. અને પ્રભુની જેમ એ તમને ફલદાન કરી શકે નહીં. હવે સાત્વિક હોય એ જ મોક્ષ મેળવી શકે, તો વિષ્ણુના ભક્તો સાત્વિક છે એટલે એ મોક્ષ પણ ભગવાન દ્વારા અપાઈ રહ્યો છે તો મળી રહ્યો છે અધિકારી. પણ એ તામસ ભક્તોને મોક્ષ ન આપી શકે, કારણ કે એ ભગવાન નથી, પ્રકૃતિને બદલી ન શકે. પ્રકૃતિને બદલવું તો ભગવાનનું સામર્થ્ય છે, દેવતાઓનું નથી. અને ભગવાનનું સામર્થ્ય તો એવું છે કે પ્રકૃતિ બદલા વિના તામસોનો ઉદ્ધાર કરી દે. એ તો પ્રભુનું સામર્થ્ય છે, દેવતાઓનું નહીં. એટલે આવું નિયત ફલ તો ભગવાન દ્વારા જ મળે છે, અન્ય કોઈ દેવતાઓથી નહીં, અને દેવા માટે સમર્થ પણ નથી. અનિશ્વરત્વાદિતિ અતએવ અકામઃ સર્વકામો વા મોક્ષકામ ઉદારદીહિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષં પરમિતિ સાર્વકામિકમ ભગવત ભજનમેવોક્તમ. શ્રીમદ ભાગવતના આ બીજા સ્કંદની અંદર આવેલા વાક્યને આપણે પ્રમાણ કર્યો કે જે પણ કોઈ નિષ્કામ હોય કે સકામ હોય, જ્ઞાની હોય કે ભક્ત હોય, પણ જો પ્રભુની ભક્તિ કરે તો જ એને ફલ પ્રાપ્તિ થઈ શકે છે. અન્ય બીજી કોઈ રીતે ફલ પ્રાપ્ત થઈ શકે એમ છે નહીં. એ વાક્યથી યુક્તતા ત્યાં બતાડી. ભાગવતના વાક્યથી અકામઃ સર્વકામો વા મોક્ષકામ ઉદારધીઃ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષં પરમિતિ. એટલે કે ભગવાનની ભક્તિથી સર્વ કાંઈ સહજમાં સિદ્ધ થઈ શકે એમ છે. દેવતાઓને પ્રસન્ન કરવાને એની પાસેથી ફલ મેળવવું તો બહુ કષ્ટદાયક છે, અને એ ફલ મળે તો જ મળે, સંભાવના એમાં ઓછી છે. પણ અહીંયા તો પહેલાથી જ પ્રભુ ફલ આપણને પ્રાપ્ત કરાવી દે છે. નનુ શિવસ્યાર્થ દાતૃત્વમ નિયતમ અનિયતમ વા ભવતુ તતો અત્ર કિમ આગતમ વિદ્યતાહુ નિયતાર્થ પ્રદાનેનેતિ. પ્રશ્ન એવો થાય છે કે મહાદેવજી નિશ્ચિત રૂપથી ફલ આપે કે અનિશ્ચિત રૂપથી, એટલે કે ભક્તો માટે અર્થ પૂર્તિ નિશ્ચિત રૂપથી કરે છે કે અનિશ્ચિત રૂપથી. તો આ વાતને મહાપ્રભુજી નિયતાર્થ પ્રદાનેન એ શબ્દથી સમજાવી રહ્યા છે. નિયતાર્થ પ્રદાનેન એટલે કે મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે એમ કહેવામાં આવે કે જો શિવજી નિશ્ચિત રૂપથી જ ફલ દેશે જ તો પછી સિદ્ધ થઈ જશે કે ભગવદીઓને ફલ પણ શિવજી આપી રહ્યા છે. પણ શિવજીનું સામર્થ્ય ક્યાં છે ભગવદીઓને ફલ આપવાનું? એટલે જ્યારે ફલ પ્રાપ્તિ થશે તો બધાને એવું લાગશે કે ભગવત ભક્તોને પણ જો મહાદેવજીની જ ઉપાસના કરવી પડે છે. ફલ જોતું હોય તો ભગવાન ફલ દેવા માટે શું સામર્થ્યવાન નથી? એટલે નિયતાર્થ પ્રદાનેન તદીયત્વ તદાશ્રય. એટલે ભગવાન પુરુષોત્તમ ફલ આપી રહ્યા છે કે શિવજી ફલ આપી રહ્યા છે? સંશય જો ત્યાં થઈ જાય છે, નિશ્ચિત રૂપથી કહી દેવામાં આવે કે નિયત ફલ પ્રાપ્ત તમને મહાદેવજીથી થશે જ, એવું જો કહી દેવામાં આવે
તો પ્રભુના સામર્થ્ય ઉપર એ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય કે જો મહાદેવજી ફલદાન કરતા જ હોય તો પછી ભગવતીઓ પણ મહાદેવજીને જ ભજવા લાગી જાય ને. સામાન્ય ભક્તો તો ખરા, પણ ભગવતીઓ જે પુષ્ટિ પુરુષોત્તમના સેવકો છે એ પણ મહાદેવજીની ભક્તિ ચાલુ કરી. શેઠ એ દેવાલય ગયા હતા, મહાદેવજીએ પ્રસાદની માંગણી કરી હતી પૂર્ણ કરવા, એમના દીકરા ગયા નથી. આપણા જેવો હોય તો પરંપરા સાચવી રાખજો, કારણ કે ઉપર તો માર તો ખાલી જ છે. પરંપરાના નામે બધા એ જોઈતા છે, એમાં કઈ વિચાર પાછો કરવો જોઈએ કે ન કરવો જોઈએ કે ભાઈ એ શેઠે એને અનુભવ થયો એટલે એવું કર્યું, પણ આપણે પાછું એવું ન કરાય. વારે વારે આપણને ભૂલાય જાય કે એક માળા ઉમેરી દેવી જોઈએ કે મોટા કહી ગયા એમ કે કરાય, કરી ગયો એમ ન કરાય. મોટા કહી ગયો એમ કરાય, કરી ગયો એમ ન કરાય. મોટા કહી ગયો એમ કરાય, કરી ગયો એમ ન કરાય. રોજ એક માળા એની ફેરવી તો અત્યારે બધા પ્રશ્નોનું સોલ્યુશન આપે. ત્યારે શું પરિસ્થિતિ હતી, શું નહોતી, હવે ઈ કોણ એને પૂછવા જાય, ઉપર કષ્ટ કોણ લે? હવે ખોટે ખોટું એમના નામે બધું આપણે બાપવું ને, એટલે આપણે એક માળા એ જ પછી એક એડ કરી દેવી હજી કે ઈ જરૂરી છે અત્યારના સમયમાં કે મોટા કહી ગયા હોય એમ કરાય, કરી ગયા હોય એમ ન કરાય. જ્ઞાનવર્થસ્ય તથાત્વે કો દોષિતિ ચેતત્રાહુ તદાશ્રયિતિ. ત્યાં પ્રશ્ન છે કે ભગવતીઓ પણ જો ભગવતીઓને શિવજી ફલ આપી પણ દે તો શું નુકસાન છે? ભલે ને આપે તો આપ સ્પષ્ટીકરણ એનું પણ કરી રહ્યા છે. તદાશ્રય, તદાશ્રય શા માટે? નિયતાર્થનો આપે શંકા દૂર કરી કે નિયતાર્થ અશક્ય છે નિશ્ચિત કે અનિશ્ચિત રૂપથી. જો નિશ્ચિત થઈ જાય તો ભગવાન ફલદાતા નથી, મહાદેવજી ફલદાતા છે એવું નિશ્ચિત થાય. પણ અહીંયા મહાપ્રભુજી એ પણ શંકા ન રહેવા દીધી, તદાશ્રય કીધું. તદાશ્રયનો મતલબ શું છે કે તસ્યેવા અર્થ દાતૃત્વ નિશ્ચય ભગવદીયનામ તદ અપેક્ષાયામ તસ્યેવાશ્રયો ભવેદિતિ અર્થઃ. મહાપ્રભુજી કહે છે કે ભગવદીય એ નિશ્ચય કરી લેવું જોઈએ કે શિવજી ફલ દે છે તો પછી બધા ભગવદીઓ ફલની અપેક્ષા શિવજીથી જ રાખતા હોવા જોઈએ, શિવજીનો જ આશ્રય કરવા લાગી જશે. અને એ વાત ભક્તિ માર્ગમાં તો ઉચિત નથી, કેમ કે ભક્તિ માર્ગમાં તો અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કામે માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત વૈષ્ણવો માટે કહેવામાં આવ્યું છે. બાળકો તો વલ્લભ ચાહે સો કરે, ગણપતિજીની આરતી ઉતારે કે પછી મહાદેવજીની આરતી ઉતારે કે પછી એ સાવ મજાર ઉપર ચાદરે ચડાઈ આવે, વલ્લભ ચાહે સો કરે. હવે આપણે આવી રીતના પીડાતા હોઈએ છીએ. અરે પહેલા બાળકોને લાગુ પડે કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ. એ આચરણ કરે તો જ ઉપદેશ કરી શકે કે અન્ય દેવી દેવતાઓનું ભજન ન કરવું જોઈએ. આ તો કે પ્રભુને શું વાતે વાતે પરિશ્રમ આપવો, એટલે કે થઈ જતું હોય તો આનાથી કરી. અત્યારની પાછી વિચારધારા તમને કહું છું, અત્યારના વિચારધારા હવે શું ભણી લેવું? તો મહાપ્રભુજી આ ઉપદેશક બન્યા છે, મોટા તો એવી વાતો કરી, વાતે વાતે અમુક પ્રશ્ન એવા ક્રિટિકલ, બીમાર પડો તો ડોક્ટર પાસે જવું પડે કે ન જવું પડે? પણ મનના રોગ છે એના માટે તો શું આ બધા ડોક્ટર છે, દેવી દેવતાઓ? એનું એક કરવાથી થઈ જતું હોય તો પ્રભુને પરિશ્રમ પણ આશ્રય છૂટે એનું શું? આપણે ક્યાં એવા કે ઉત્તમ અધિકારી છીએ? આપણે તો હીન અધિકારી છીએ. તો કરવું એનો મતલબ એવું કરવું, અનુષ્ઠાન જપ દીવો કરો, નામ કરો, તેમ કરો, અહીંયા તાવીજ બાંધો ને અહીંયા બાંધો ને અહીંયા હારડા લટકાડો ને એ બધું. એનાથી ફાયદો શું છે? આપણો ભગવત ધર્મ એ છૂટી રહ્યો છે અને હવે આપણે અન્યાશ્રય કરીને પુષ્ટિ માર્ગથી પડી રહ્યા છે. દોરા, ધાગા, ભૂવા, ભરાડી આ બધું
આપણામાં એવું બધું લાગુ પડી જાય, વિચલિત થઈ જાય. પાછા આપણે ગર્વ લઈએ કે મારું સંતાન આવી રીતના પીડાતું હોય તો મારે એક પિતાની રૂહે આવું કરવું જ પડે. અરે કરવું શેનું પડે? કરવું શેનું પડે? અરે એ તો થાય. ભગવતીને ક્યારે કે ચોર લૂંટારા આવ્યા, ભગવતી ઘરમાં હતો નહીં, એના દીકરાને ખેલાવવા માટે છેતરીને લઈ ગયા ને એને મારીને દાટી દીધો અને સોનું લઈને ભાગી રહ્યા હતા ને એમ કીધું કે રાજભોગનો સમય છે ને પ્રસાદ લીધા વિના ક્યાં તમને હું ન જવા તો ઘરે લઈ ગયા. અને ઘરવાળીને પૂછે કે આપણો દીકરો ક્યાં? તો કે આ લોકો રમાડવા લઈ ગયા, ઓલા લોકો પાણી પાણી થઈ ગયા. આ શું? તો ઓલા કહે છે કે શું થયું ભાઈ પ્રશ્ન? તો એને કીધું કે અમે એને ક્યાં છે? તો અહીંયા કીધું કે હાલ બેટા ઉઠ, તું જય શ્રી કૃષ્ણ તારા વૈષ્ણવ આપણા ઘરે આવ્યા છે તો તરત ઉભો થઈને શું આવી સ્પિરિટ છે આપણામાં? આપણી આવી સ્પિરિટ નથી. તો ત્યાં એ જ વસ્તુ અહીંયા નિશ્ચિત કરે છે કે ભાઈ એકવાર નિશ્ચિત કરી લેવું જોઈએ કે વૈષ્ણવ હોય કે ભાઈ એ આશ્રય જો ભગવાનનો આશ્રય છે તો ફલદાતા આપણા ભગવાન જ છે, બીજું કોઈ નહીં. અને પાછો વિવેક શું જાળવવાનો છે? હરિ સર્વમ વિજેચ્છાતઃ કરિષ્યતિ. તો આપણું અહિત તો ક્યારેય પ્રભુ કરી શકે નહીં. પાછો અવળું ન સમજી જતા કે હવે તો તાવ આવ્યો તો એ કે ડોક્ટર પાસે જાય. એ ભગવત સેવા માટે દવા લઈને સાજુ થઈ જવું એ પ્રયત્ન છે, બરોબર? પણ આવો કોઈ પ્રયત્ન લેવો નહીં કે અમને જોઈ ગયો તો અમારો આ બધો જે ઓડિટ એકાઉન્ટ છે જોઈ ગયો તો આમાં શું નડે છે? એક ભક્તિ જ નડે છે, આશ્રય જ નડે છે, બાકી બધા ચોકઠામાં બરોબર ગોઠવાયેલા. એની અપેક્ષા બહુ ન રાખવી. અત્યારના જે ફૂલું ખાવી છે કે કઈક જોડાવો ને કઈ નથી હરખું આવતું તો એ બિચારા ગ્રહો શું કરે? આજુબાજુ વાળા કરવું હોય તો કરે, ગ્રહો બિચારા શું કરે? એટલે આમાંથી તદ્દન આપણે નીકળી જાવ કે આપણે તો ગળામાં તુલસી કાષ્ટની માળા છે, પછી એનાથી પછી કોઈ સર્વોત્તમ કઈ છે જ નહીં. પછી આપણે તો સામે ચાલીને એમ કહીએ કે ભાઈ આવો કોઈ આત્મા ભટકતી હોય તો પણ બિચારી હવે એને જે પ્રાપ્ત થતું હોય તો વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થાય તો એની ઉત્તમ ગતિ થઈ જાય. ત્યાં તો આપણે પાછા ડરી જાય કે હા ના નો જવાય, પગ નો મુકાય, આ કુંડાળું છે. એટલે આવા ભૂત ભરાડી ક્યારેય ક્યાં નહોતા. મહાપ્રભુજીને કહે છે કે આ અહીંયા ન રાત્રિ મુકામ કરો, અહીંયા બ્રહ્મ રાક્ષસ રહે છે. અરે વૈષ્ણવ રાત્રિના વસ્ત્ર એ ધોઈ રહ્યો છે મહાપ્રભુજીના. પાછળથી અવાજ દીધો કે ભાઈ તું કોણ? તો કે હું બ્રહ્મ રાક્ષસ. આપણા જેવું હોય તો હાર્ટ એટેક બ્રહ્મ રાક્ષસ. મહાપ્રભુજીના એ વસ્ત્રના જલના છીટા આપ્યા, તરત એની ગતિ. આપણી સાથે મહાપ્રભુજી આવા સર્વ સામર્થ્યવાન બિરાજે છે તો પછી એ ડર કોનો રાખવો? આપણને થોડી કોઈ નડી શકે, ગ્રહ ન નડી શકે, વાસ્તુ ન નડી શકે, કોઈ કાલ ન નડી શકે, કઈ. પણ જો આશ્રય છે, જો તદાશ્રય છે, પછી એમને ખાલી તિલક તાળીને ખાતા ન હોય. એ ભગવદ આશ્રય હોય ને તો આ બધી દ્રઢતા આપણી કેટલી એ જો. એટલે ભક્તિ માર્ગમાં અન્યાશ્રય નિષેધ માનવામાં આવ્યો છે. એટલે ભગવદ ગીતામાં સર્વ ધર્માન પરિત્યજ્ય એ ઉપદેશ આપ્યો કે બધા ધર્મોને છોડીને તું મારે એક ને જ, ત્યાં જ શબ્દ મહત્વનો છે, એક ને જ શરણ આવ. એટલે અન્યાશ્રયથી રહિત થઈને અનન્ય આશ્રયનો ઉપદેશ છે. અને મદ અન્ય તે ન જાનંતિ નાહમ તેભ્યો મનાગપી. આ શ્રીમદ ભાગવતમાં દુર્વાસાજીને ભગવાન સ્વયં કહે છે કે મારા અતિરિક્ત કોઈને ઓળખતો નથી, તો હું પણ એવો થઈ જાઉં છું કે એ ભક્ત સિવાય હું બીજા કોઈને ઓળખતો જ નથી. એ ભક્ત મારા મનમાં અને હું એના મનમાં. તો એ આશ્રયની વાત થઈ કે તમે જ ભગવાનનો આશ્રય નથી દેતા, તમે જ ભગવાનના આશ્રિત નથી થતા, ભગવાન પણ તમારો આશ્રિત છે. તમે જ અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વિસર્જનમ એ એક એક પગથિયું આગળ નથી વધતા, ભગવાન પણ તમારી સાથે છ સંબંધ
બાંધી રહ્યો છે. ઉપદ્રષ્ટા, હનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મા, આ ભગવાનના સંબંધ છે કે એના નામો છે કે જીવાત્મા સાથે ભગવાન બાંધે છે. તમે અનુકૂળસ્ય સંકલ્પ કરો, એ દિવસે અનુકૂળ થવાનો સંકલ્પ કરો, ઉપદ્રષ્ટા તમારો એ બની રહ્યો છે. પ્રતિકૂળ બાબતોને છોડવા તમે પ્રયત્ન કરો ને ત્યારે હનુમંતા તમારો બની રહ્યો છે. એક એક ડગલું શરણાગતિમાં તમે આગળ વધો છો તો તમે જ નથી વધતા, ભગવાન પણ આગળ વધી રહ્યો છે, એ પણ તમારો આશ્રિત થઈ રહ્યો છે. એ નવમ સ્કંદમાં દુર્વાસાજી પ્રતિ ભગવાન આજ્ઞા કરે છે, એ અહીંયા આપ ટાંકી રહ્યા છે કે મદન્યતે ન જાનંતી નાહમ તેભ્યો મનાગ. એટલે હું જો ભક્ત મારા સિવાય કોઈને ન જાણે તો હું પણ ભક્ત સિવાય કોઈને ન ઓળખું. આ વાત અહીંયા બતાવી. તથા ચ ભગવદીયા અતિરિક્તસ્ય મોક્ષ અપેક્ષાયામ વિષ્ણુ ભજનમ ભોગ અપેક્ષાયામ શિવ ભજનમ ઇતિ વ્યવસ્થાપિતમ. એટલે સમસ્ત આ જે ઉદાહરણો આપ્યા, પ્રમાણો આપ્યા, તો નિષ્કર્ષ શું નીકળ્યો કે ભગવદીઓને છોડીને, ભગવદીઓ આમાંથી બાકાત છે, કારણ કે એને તો ભોગ કે મોક્ષની ઈચ્છા જ ન હોય, કેવલ ભગવાન જ ફલ છે. માની લો કે આપણને કોઈ બીજું કઈ જોતું નથી, ભગવાન એ વહી ફલમ, આપણે એમ માનીને ચાલવું જોઈએ. તો અન્ય જે ભક્તો છે એના માટે જો મોક્ષની ઈચ્છા હોય તો વિષ્ણુનું ભજન કરવું, અને ભોગની કામના હોય તો શિવજીનું ભજન કરવું, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક નિયમન માટે કેવી વ્યવસ્થા હોય કે એક તરફ જવાનું અને બીજી તરફ આવવાનું વાહન, તો એ શેના માટે? વ્યવસ્થા માટે. તો આ પણ એક વ્યવસ્થા છે કે ભગવત ભક્તોને છોડીને અન્ય જે ભક્તો છે એને ભોગ જોતો હોય તો એ શિવજીનું ભજન કરે, અને મોક્ષ જોતો હોય તો વિષ્ણુનું ભજન કરે. નતુ ઉભયાપેક્ષાયામ એકેનામપી તત્ સિદ્ધ્યતિત્યાહુ પ્રત્યેકમ સાધનમ ચેતિતિ. આ તો એક એક ફલની વાત થઈ, પણ કોઈને બેય જોતા હોય તો, ભોગે જોતો હોય અને મોક્ષે જોતો હોય તો આ વિચારધારા છે. પહેલા અલગ અલગ વ્યવસ્થા વિચારી, પછી કોઈ એવો વ્યક્તિ નીકળે કે એને ભોગે જોઈએ અને મોક્ષે જોઈએ, તો હવે એ શું કરે? તો ભોગ અને મોક્ષ બંને ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો એને આ બંને દેવતાઓમાંથી કોઈ એકને ભજવાથી તો એની મનોકામના સિદ્ધ નહીં થાય ને. કારણ કે એક જો દેવતા મોક્ષ આપે છે અને બીજો ભોગ આપે છે, પણ જે ભક્તને બેય જોતા હોય તો ભોગ અને મોક્ષ, તો એ જો એકનું ભજન કરે તો એને એક જ ફલ મળે. તો મહાપ્રભુજી એ સમસ્યાનું સમાધાન ચેતત દ્વિતીયાર્થે મહાન શ્રમ પ્રત્યેકમ સાધનમ ચેતત દ્વિતીયાર્થે મહાન સમ એતદ વિષ્ણુ ભજનમ શિવ ભજનમ ચ પ્રત્યેકમ એકમ મોક્ષ સાધનમ પરમ ભોગ સાધનમ ન ત્વૈકમ ઉભય સાધનમ ઇતિ અર્થઃ. તેના ઉભયકાંક્ષીભિર ભગવાન નેવાશ્રિયતામ ઇતિ જ્ઞાપિતમ. એટલે મહાપ્રભુજીનું કહેવાનું તાત્પર્ય એવું છે કે વિષ્ણુ ભજન અને શિવ ભજનમાંથી એક મોક્ષ પ્રાપ્તિનું છે અને બીજું ભોગ પ્રાપ્તિનું સાધન છે. પણ આમાંથી જો એકનું જ ભજન કરીને બંને ફળ પ્રાપ્ત કરવાનું કોઈ સાધન બીજું છે નહીં. એટલે જો બંને ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને તો ભગવાનનો આશ્રય કર્યા વિના છૂટકો નહીં. તો આ કેવી રીતના ચાલી રહ્યો છે જુઓ તાલ. ગમે ત્યાં પરણ ઠેકા લેવાઈ રહ્યા છે, પણ પાછો સમ એક જ વાત ઉપર આવી રહ્યો છે, ભગવત ભક્તિ. ભલે ભોગ મોક્ષ ઉપર કીટતક ગદીગીન થઈ રહ્યું છે, પણ ધાતો પાછો સમ ઉપર જ પડી રહ્યો છે. વાત પાછી ભગવત ભક્તિ, ભગવત આશ્રય ઉપર જ આવે, કારણ કે મુખ્ય વિષય એ બતાડવાનો છે કે પંચમ પુરુષાર્થ તો ભગવત ભક્તિ છે. એટલે જો બંને ફળ જોતા હોય તો એ ભગવાનનો આશ્રય કર્યા વિના છૂટકો નહીં. નનુ ભક્તિ માર્ગે સ્વર્ગાપવર્ગ નરકૈસ્વપી તુલ્યાર્થ દર્શિના ઇતિ વાક્યાદ ઉભયોરનપેક્ષિત્વેન
કિમ તદાશ્રયેણ ઇત્યત આહુરમ દ્વિતીયાર્થમિતિ. પ્રશ્ન એ થાય કે ભાગવતજીમાં સ્વર્ગ અપવર્ગ નરકેશ્વપી આ વાક્ય અનુસાર ભક્તિમાં તો ભોગ અને મોક્ષ બંને ફલ અપેક્ષિત જ નથી. ભક્તિમાં અપેક્ષિત જ નથી. તમે એમ કહો છો કે ભગવાનનો આશ્રય કરવો જોઈએ, પણ ભક્તિ માર્ગમાં ક્યાં ભોગ અને મોક્ષની આવશ્યકતા છે? તો પછી ભક્તિ માર્ગીય આ ફલો માટે ભગવાનનો આશ્રય કરવાની શું આવશ્યકતા? શા માટે ભગવાનને આશ્રય લેવો જોઈએ? કારણ કે એને તો ભોગ અને મોક્ષ જોઈએ છે બંને. તો ભોગ અને મોક્ષ તો ભક્તિ માર્ગમાં તો વળી પાછા સ્વીકાર્ય જ નથી. તો પછી એ ભગવાનનો આશ્રય લઈને એની મનોકામના કેવી રીતના પૂર્ણ થશે? તો મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે, એકો લૌકિકો મોક્ષ ચતુર્ધા પૂર્વ મુક્તો દ્વિતીયસ્વ અલૌકિકો ભક્તિમાં તદર્થમ યહ શ્રમઃ તન્માર્ગીય સાધનાચરણ લક્ષણઃ સ મહાન પૂર્વોક્ત અપેક્ષયા સાધનતઃ ફલતઃ સ્વરૂપતશ્ચાત અપ્યુત ઉત્કૃષ્ટ ઇતિ અર્થः. ઇદમત્રાકુતમ વિષ્ણોઃ સાત્વિકત્વાत् તત્ર લયઃ સાત્વિકો મોક્ષ યત્ર ફલસ્ય સદોષત્વં તત્ર સાધનમ સુતરાં તાદૃશ્યતે. ભક્તિ માર્ગનો નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ શ્રી કૃષ્ણ ફલમ સાધનમ ચ તન્નિષ્ઠં નિરુપતિ પ્રેમ તચ્ચ મન્નિષ્ઠં નિર્ગુણં સ્મૃતમ ઇતિ વાક્યાત તાદૃશ્યમેવ. તો મહાપ્રભુજી દ્વિતીયાર્થે મહાન શ્રમ આ શબ્દોથી આપણા પ્રશ્નોનો સમાધાન મેળવી રહ્યા છે. ભોગ અને મોક્ષ છે એ ભક્તિ માર્ગમાં તો અપેક્ષિત જ નથી. તો પછી એના માટે ભગવાનનો આશ્રય લે તો શું એને સહાયતા મળી શકે? તો આ બતાવવા માંગે છે કે લૌકિક મોક્ષ છે એ 4 પ્રકારનો છે, પરંતુ દ્વિતીયાર્થ શબ્દથી આપણે બીજા પ્રકારના મોક્ષની વાત કરી, એટલે કે અલૌકિક મોક્ષ. અલૌકિકાસ્તુ વેદોક્તઃ સાધ્ય સાધન સંયુક્તઃ. એટલે અલૌકિક મોક્ષના વાત કરવા માટે દ્વિતીયાર્થ એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય મોક્ષના વિષયમાં આપ વાત કરી રહ્યા છે કે જેને પ્રાપ્ત કરવા માટે પુષ્ટિ ભક્તિ માર્ગીયોને અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. આપણે પ્રભુના બનીને રહેવું એ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગીય મોક્ષ છે. તો એ પ્રયત્ન માટે જે શ્રમ કરવામાં આવે છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગીય સાધન આચરણ કરવામાં આવે છે, એ શ્રમ મહાન છે. ભગવત સેવા, ભગવત કથા, સત્સંગ, ભગવત વાર્તા, આ બધો જે આમાં શ્રમ કરવો ને એ બહુ મહાન વસ્તુ છે. દ્વિતીયાર્થે મહાન શ્રમ એટલે કે લૌકિક મોક્ષની તુલનામાં જો સાધનના દૃષ્ટિકોણથી કે ફલના દૃષ્ટિકોણથી કે સ્વરૂપના દૃષ્ટિકોણથી વિચારો તો પણ અલૌકિક મોક્ષ છે એ બધી રીતે લૌકિક મોક્ષ કરતા ઉત્તમ છે. એટલે સમજવું જોઈએ કે વિષ્ણુ ભજન સાત્વિક કરે છે. વિષ્ણુના બધા ભક્તો સાત્વિક હોય તો એ અંતે વિષ્ણુમાં લઈ પામે એટલે સાત્વિક મોક્ષને મેળવે. અને જો ફલ છે એ દોષયુક્ત હશે તો એનું સાધન પણ દોષયુક્ત જ હોવાનું. નિર્ગુણ તો નથી, ગુણ સહિત છે. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો સેવ્ય કોણ છે? નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ શ્રી કૃષ્ણ જ ફલ છે. એટલે એનું સાધન પણ શ્રી કૃષ્ણ પ્રતિ રહેવા વાળું છે અને એ પણ નિરુપધિક પ્રેમ હોય. જેવું સાધન વિષ્ણુમાં તો સાત્વિક, સત્વ સંજ્ઞાય તે જ્ઞાનમ, તો એ જ્ઞાન સહિત છે. પણ અહીંયા તો જ્ઞાન વિના પણ જે નિરુપધિક પ્રેમ છે એ વધારે સર્વોત્કૃષ્ટ છે. કૃષ્ણમાં થવા વાળા પ્રેમ પણ જેમ ભાગવતમાં ભગવાન કહે છે કે મારામાં નિષ્ઠ છે એને તમારે નિર્ગુણ ગણવો. પછી એ ભલે ગુણયુક્ત હોય તો પણ એ નિર્ગુણ ગણવો જોઈએ. એ વાક્ય અનુસાર નિર્ગુણ છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગે મોક્ષ અને આ મોક્ષ ને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતો શ્રમ
અન્યોની અપેક્ષા ઉત્કૃષ્ટ છે એટલો અર્થ અહીંયા થઈ રહ્યો છે. ઓલા માટે તો વાત કરી દીધી કે ભાઈ બંને ફળ મેળવવું હોય તો એવું એના માટે કોઈ સાધન બતાડવામાં આવ્યું નથી. પણ જો અલૌકિકની વાત કરતા હો તો ભગવાનનો આશ્રય લેવો જોઈએ. એકજ ફલદશાયામેવ ભવતીતિ પ્રથમ અધિકારે જીવાનામ સહજ દુષ્ટત્વમ તન નિવૃત્તિ પ્રકારમ ચ આહુર જીવા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તત પ્રેમણા સર્વં કાર્યમ નિસિદ્ધતિ મોક્ષસ્તુ સુલભોર વિષ્ણોર ભોગશ્ચ શિવસ્તથા સમર્પણેન આત્મનો હિ તદીયત્વં ભવેત ધ્રુવમ. અલૌકિક મોક્ષ એટલે કે શ્રી કૃષ્ણ પ્રત્યે નિરુપધિક પ્રેમ થઈ જાય અને એ પ્રેમનો તમે માણતા શીખી જાઓ તો એ અલૌકિક મોક્ષ છે. હવે એ તો ફલ દશા ઉપર પહોંચો ત્યારે પ્રાપ્ત થાય. પ્રથમ અધિકાર જ્યારે મેળવવા માટે તો જીવમાં તો સહજ દુષ્ટતા છે. હવે વાત જો દુષ્ટતાને દૂર કરવાનો પ્રકાર પણ આપ જીવા સ્વભાવ દુષ્ટા એ વાક્યથી કરે છે. આપ એમ કે છે કે સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વભાવથી દુષ્ટ છે. સ્વરૂપથી તો ભગવદ અંશ છે જીવ, પણ સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી નહીં. એટલે અંતતઃ તો ભગવદ અંશ જ છે. એટલે જેમ કે મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, અને અંશો નાના વ્યપદેશાત બ્રહ્મસૂત્ર દ્વારામાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે જીવ ભગવાનનો અંશ છે. તો અંશ છે એટલે એ શુદ્ધ જ છે. નનુ લૌકિક મોક્ષસ્ય જીવ વિચારિત અનંગીકરણ યુક્તમેવ પરમ વેદોક્તસ્ય તસ્વ ઈશ્વર વિચારિત્વાદ અંગીકાર ઉચિત ઇત્ય આહુ દ્વિતીયાર્થે ઇતિ. દ્વિતીયાર્થે મહાન શ્રમ. આ પંક્તિમાં શ્રી દેવકીનંદનજી એક અલગ વિચાર પ્રસ્તુત કરે છે. આપશ્રી કહે છે કે દ્વિતીયાર્થ શબ્દ વેદોક્ત પુરુષાર્થ એવો અર્થ દેવકીનંદનજી કરે છે. એટલે જે દ્વિતીયાર્થનો અર્થ આપણે પુષ્ટિ ભક્તિ માર્ગે મોક્ષ લીધો હતો ત્યાં શ્રી દેવકીનંદનજી વેદોક્ત પુરુષાર્થને લઈ રહ્યા છે. એટલે દ્વિતીયાર્થે મહાન શ્રમનો અર્થ એક બીજા પ્રકારે દેવકીનંદનજીએ કર્યો. કેવી રીતના કે કોઈ એવો પ્રશ્ન કરે કે લૌકિક મોક્ષનો વિચાર જીવ દ્વારા થયેલો છે, એટલે આપશ્રી લૌકિક મોક્ષને તો ન સ્વીકારે એ વાત તો માનવામાં આવી, પરંતુ વેદમાં તો ઈશ્વર દ્વારા કહેલા પુરુષાર્થ છે ને, તો પછી એને તો સ્વીકારવા જ જોઈએ ને. જો આવો પ્રશ્ન ઉઠે ને તો મહાપ્રભુજી દ્વિતીયાર્થે મહાન શ્રમ આ શબ્દથી કહી રહ્યા છે કે લૌકિક મોક્ષની તો વાત છોડો, એ તો સ્વીકાર્ય જ નથી, પરંતુ આપ કહે છે કે દ્વિતીય એટલે કે વેદોક્ત પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે બહુ પરિશ્રમ કરવો પડે છે. પહેલા અર્થમાં કેવી રીતના જોયું હતું કે જે સત્સંગ સેવા કથા થઈ રહી છે એ શ્રમ મહાન છે, કે બીજા બધા કાર્ય કરતા આ કાર્ય ઉત્તમ છે. બરોબર ને? કે બીજે બધે બેસવું એના કરતા તો જ્યાં એ સત્સંગ ચાલતો હોય ત્યાં બેસવું ઉત્તમ છે. એમ આપણે કહીએ ને કે ભાઈ આખા ઘરનું કામ કરતા રહીએ, પણ આ ભગવત સેવા તો એ કાર્ય તો સૌથી ઉત્તમ છે. તો એવો અર્થ આપણે કર્યો હતો. પણ દેવકીનંદનજી બીજી રીતે વિચારે છે કે લૌકિક મોક્ષને તો આપ સ્વીકાર નથી જ કરતા, કારણ કે જીવ વિચારિત છે, અને અલૌકિક મોક્ષને આપ એટલે નથી બતાવી રહ્યા કે એને પ્રાપ્ત કરવા માટે તો બહુ મોટો પરિશ્રમ કરવો પડે છે. જે અલૌકિક પુરુષાર્થની બાબતમાં આપણે જોઈ લીધું કે ધર્મ અર્થ કામ મોક્ષ અત્યારના સમયમાં સાધી શકાય એવા છે નહીં. અતિ કષ્ટ સાધ્ય હોવાને કારણે વેદોક્ત મોક્ષની વાત કરવી એ પણ નકામી છે. એનાથી લાભ શું મળવાનો? જે તમે પ્રાપ્ત નથી કરી શકવાના એની વાત કરીને પણ શું ફાયદો? એટલે વાત એ આવી કે લૌકિક વૈદિક ભક્તિ માર્ગીય આ ત્રણેય પ્રકારના મોક્ષ પ્રતિ પુષ્ટિ માર્ગીઓએ ક્રમશઃ
એ શત્રુ, ઉદાસીન અને મિત્ર ભાવ હોવો જોઈએ. કેવી રીતના? લૌકિક ઈચ્છા થવી આપણી શત્રુ છે ભક્તો માટે, કઈ પણ લૌકિક કામના થવી એ દુશ્મન જેવી છે. પણ જે આપણે પ્રાપ્ત નથી કરી શકવાના તેના માટે પ્રયત્ન પણ શા માટે કરવું? અલૌકિક પુરુષાર્થ, વેદોક્ત પુરુષાર્થ છે એમાં ઉદાસીન રહેવું, કે જે આપણા હાથમાં જ નથી તો એમાં તમે કરી શું શકવાના? અને જ્યારે ભક્તિ માર્ગીય મોક્ષ છે એ આપણા હાથમાં છે તો એમાં મિત્ર તરીકેનો ભાવ રાખવો જોઈએ. એટલે પુષ્ટિ માર્ગીય જીવ લૌકિક મોક્ષ પ્રાપ્ત કરવું એ તો એના માટે વિરોધી છે, અને વેદોક્ત મોક્ષ પ્રત્યે એને ઉદાસીન રહેવું જોઈએ. અને વેદોક્ત મોક્ષ પણ એને જોતો નથી, અને ભક્તિ માર્ગીય મોક્ષમાં એને મૈત્રી ભાવ રાખવો જોઈએ. એટલે કે એની જ ઈચ્છા એને કરવી જોઈએ એવો અર્થ છે. તદ્દન અલગ અર્થ લઈ રહ્યા છે. આ ટીકાકારોની વિચારધારા છે. તર્હિ કિમ ઉદ્દેશ્ય કિમ કર્તવ્યમ ઇતિ ચેતત પ્રાહુર જીવા ઇતિ સ્વભાવતો દુષ્ટા ઇતિ અર્થઃ. પુષ્ટિ ભક્તિ માર્ગને કયા પ્રકારના મોક્ષ માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્ન શું છે એ જાણવું હોય તો આપ શ્રી કહે છે કે જીવા સ્વભાવ તો દુષ્ટા. મહાપ્રભુજીનું તાત્પર્ય છે કે જીવ તો સ્વરૂપથી ભગવત અંશ હોવાને કારણે સહજ રૂપથી ભગવાનનો દાસ જ છે. ભગવાન જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો તો માતા પિતા પ્રત્યે સેવાનો ભાવ રાખવો એ તો આપણી આગવી ફરજ જ છે. એમ ભગવાન આપણા અલૌકિક પિતા છે તો એના દાસત્વ તો આપણામાં સહજ હોવું જોઈએ. એ છે નહીં પણ સહજ હોવું જોઈએ. એટલે એ સહજ દાસત્વ હોવું જોઈએ. ભગવાનની સેવા કરવા રૂપ પોતાનો સ્વધર્મ ન કરે એટલે આપ શ્રી જીવના સ્વભાવનો દોષ બતાવે છે. સેવામાં લાગવું બહુ કઠિન વાત છે. સેવામાં નથી જોડાઈ શકતા. આપણો સ્વભાવ દુષ્ટ છે ને, એટલે સાચી વસ્તુ તરફ તરત આપણું આકર્ષણ ન થાય, પણ ખોટી વસ્તુ તરફ વગર કીધે આકર્ષણ આપણું થતું હોય છે. કાન ઊંચા થઈ જ જાય. વાત આપણા કાંઈની ન થતી હોય બીજાની થાય છે તો પણ કાન ઊંચા સહજ રીતે થઈ જાય. પણ જ્યાં સત્સંગ આવતો ત્યાં ક્યાંય કે ઉદાસીન આપણે રહીએ. તો એ વસ્તુ શાના માટે બને છે? જીવા સ્વભાવ સ્વભાવનો દોષ મહાપ્રભુજી ગણે છે કે સ્વભાવથી એ દુષ્ટ છે ને એટલે ભગવાનથી તો દૂર જ ભાગશે, સંસાર તરફ ભાગશે. પણ એ ભગવાનની સેવા કરવા પોતાનો સ્વધર્મ નથી ગણી શકતો. જીવનો આવો દોષ દૂર કરવા માટે તથા ચ જીવાનામ સહજ ભગવદંશત્વેન સહજ ભગવદ્દાસત્વેન તत् સેવા લક્ષણ સ્વધર્માકરણમ સ્વભાવ દોષ ઉચ્યતે. અતસ્તેષામ દોષા ભાવાય શ્રવણાદિ ભગવત શ્રવણ કીર્તનાદિ સર્વદા નિરંતરમ કર્તવ્યત્વેન સાધનમ ઇતિ શેષઃ. એટલે અહીંયા ભગવાનની સેવા જો આપણે સ્વધર્મ નથી ગણી શકતા એ સ્વભાવનો દોષ છે. એને દૂર કરવા માટે શું કરવું? આપણા બધાનો એ પ્રશ્ન છે કે એ સ્વભાવને દૂર કરવા શું કરવું? તો મહાપ્રભુજી બતાડે છે કે જીવનો આવો સ્વભાવનો દોષ દૂર કરવા માટે શ્રવણ આદિ નવધા ભક્તિનો જે પ્રકાર છે એ ભગવત સંબંધી શ્રવણ કીર્તન વગેરે સર્વદા નિરંતર કરતા રહેવું જોઈએ, જેથી કરીને દોષ દૂર થઈ શકે. નિરંતર તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ મદદ અભિરેવ સતતમ સ્થેય વિદ્યે મે પતિ. શા માટે અટક્યા વિના સતત અષ્ટાક્ષર બોલવાનું કહે છે? જીવા સ્વભાવ દુષ્ટા. એ સ્વભાવ દુષ્ટ છે ને એ દુષ્ટતા દૂર કરવા માટેનો ઉપાય છે શ્રવણાદિ. કેવલ શ્રવણ કરતા રહેશો ને તો પણ
આપણો સ્વભાવ એ અવશ્ય ભક્તિને આનુષંગિક થઈ જશે. હવે જો આ રીતના ખાલી શ્રવણ કરતો રહેશે ને તો પણ એનો પુરુષાર્થ સિદ્ધ થશે. એ આપ ઇત્યાદિક શબ્દોથી બતાડી રહ્યા છે. શ્રવણાદિ આદિ પદથી આ બતાડી રહ્યા છે કે આ નવધા ભક્તિને વારંવાર આવર્તન કરતો રહેશે ને, ફક્ત શ્રવણ જ ભલે કરે, બીજા બધા અંગો ન આવે નવધા ભક્તિમાં, શ્રવણ જ કરે પણ પ્રેમથી કરે ને તો એ અવશ્ય એનો દોષ દૂર થઈ જાય. અને જો દોષ નિવૃત્તિ થયા પછી પણ નિરંતર શ્રવણાદિ કરતા રહેવાથી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થશે. અને શ્રવણ કીર્તન આદિથી જીવોના સર્વ એટલે કે લૌકિક પારલૌકિક બધા જ કાર્ય સિદ્ધ થઈ જશે. એના પછી કોઈ કાર્ય પૂર્ણ હોવા માટે અવશિષ્ટ રહી નથી જતું. કેવલ ખાલી ભગવત સત્સંગ કરો ને, દરેક કાર્ય છે અવશ્ય પૂર્ણ આપણું તો થઈ જ ગયું એમ સમજો. કારણ કે ભગવાન પ્રતિ પ્રેમ પ્રાપ્ત થઈ ગયો પછી હવે કઈ ઈચ્છા જ ન રહી જાય. એ અર્થ કે હવે ભગવાનનું દાસત્વ આપણને યાદ આવી ગયું. શ્રવણ કેવું કરશો કે આપણા સ્વધર્મને પણ પાછું બતાડશે, સ્વકર્તવ્યને પણ બતાડશે, સત્સંગમાં તો બધું આવશે. અને પછી આપણે દાસત્વની ભાવના થઈ ગઈ પછી તો સેવકો એમ ધર્મો સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. તો એ તો ભગવાન જે આજ્ઞા કરે એ જ કાર્ય કરવું, બીજી કોઈ ઈચ્છા આપણને શેષ રહી નહીં જાય. બીજી બધી ઈચ્છા નિવૃત્ત થઈ જાય એટલે હવે બધા કાર્યો સિદ્ધ થઈ ગયા. નનુ પારલૌકિકત્વેન મોક્ષો વક્તવ્ય. કોઈ એવું વિચાર કરી શકે કે આપણે તો લૌકિક પારલૌકિક બધા જ કાર્ય સિદ્ધ થઈ જાય છે, આવું વાક્ય છે. તો કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત બંધઃ પરમ વ્રજેદિતિ વચનાत् एवं सति कथम मोक्षस्य अनपेक्षितत्वमिति चेत् एवं कीर्तनादेवेत्य एवकारो मोक्षे कीर्तना अतिरिक्त साधन व्यवच्छेदको न तो कीर्तनस्य मोक्षे फलत्व सूचकः. બધું જ આપણું સિદ્ધ થાય છે શ્રવણ કરવાથી, શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી. તો પછી લૌકિક પારલૌકિક કાર્ય બધા જ સિદ્ધ થઈ જાય તો એ અંતર્ગત પરમ અલૌકિક કાર્ય પારલૌકિક કાર્ય સિદ્ધ થઈ જાય નો અર્થ મોક્ષ સિદ્ધ થઈ જાય એવું ગણી લેવામાં આવશે. કેમ કે ભાગવતમાં તો કહેવામાં આવ્યું કીર્તનાદેવ કૃષ્ણસ્ય, શ્રી કૃષ્ણનું ભજન કરવાથી જ મુક્ત થઈ જવાય છે એવી વાત ભાગવતની અંદર બતાવવામાં આવી. તો આવો અર્થ કરીને એને પ્રશ્ન થાય કે જ્યારે શ્રી ભાગવતમાં જ કૃષ્ણ ભજન દ્વારા મોક્ષ થઈ જવાની વાત કીધી તો પછી અહીંયા એમ કેમ બતાડવામાં આવ્યું છે કે ભગવદીઓને મોક્ષની અપેક્ષા નથી હોતી? સંશય ક્યાં થાય? જેણે વાંચન કર્યું હોય ને એને સત્સંગ થાય કે ભાગવતમાં તો એમ સીધું કીધું કે ભગવાનનું ભજન છે મોક્ષ પ્રાપ્ત કરાવે. તો ભગવાનનું ભજન કરવાથી મોક્ષ મળી જતો હોય તો મહાપ્રભુજી અહીંયા એમ કેમ આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીઓને મોક્ષની કામના નથી રહેતી? તો આ પ્રશ્નનું સમાધાન કરી રહ્યા છે કે પહેલા તો એવું સમજી લેવો કે ત્યાં પારલૌકિક કાર્ય સિદ્ધ થઈ જવાનો અર્થ લૌકિક મોક્ષ પ્રાપ્ત થઈ જવો એવું નથી. અને એ પણ સમજી લેવાનું કે આ શ્રીમદ ભાગવતનું જે વાક્ય છે એ વાક્ય કે કીર્તનાત એવ, કીર્તનથી જ. આ શબ્દનો અર્થ એવો થાય કે કલિયુગમાં મોક્ષ પ્રાપ્તિ પણ કીર્તન વગર અન્ય અતિરિક્ત સાધનથી નહીં થઈ શકે, પરંતુ કીર્તન દ્વારા જ થશે. એટલે કલિયુગમાં ભગવત કીર્તન કરવું આવશ્યક છે, પરંતુ એનો અર્થ એવો નથી કે કીર્તન એક માત્ર મોક્ષ ફળ જ પ્રાપ્ત કરાવશે. એનાથી અતિરિક્ત અન્ય કોઈ ફળ પ્રાપ્ત નથી થતું.
ભગવદીય મોક્ષ પ્રાપ્તિ માટે કીર્તન કરે છે એવો અર્થ કદાપી આ વાક્યનો લેવો જોઈએ નહીં. પરંતુ અહીંયા શ્લોકની અંદર જો ખરી સમજ હોય તો કીર્તનથી મોક્ષ પ્રાપ્ત થવું તો કીર્તનનું અતિ સામાન્ય ફળ છે. અને જો મોક્ષ સાધન ભગવત પ્રેમ રહિત જો કીર્તન કરશે મોક્ષનું સાધન માનીને તો મોક્ષ જ મળશે. મોક્ષ પ્રાપ્તિની કામના રાખ્યા વિના ભગવત પ્રેમ સહિત કીર્તન કરશે તો મોક્ષ પ્રાપ્તિ ન થઈને ભગવત પ્રાપ્તિનું મુખ્ય ફળ થશે. કીર્તનમાં પણ પાછા ફળ બતાવેલા છે કે ભાઈ ખાલી મોક્ષનું સાધન ગણીને કીર્તન કરે તો એને મોક્ષ મળશે, પણ જો એનાથી પણ અધિક ભગવાન રૂપી ફળ મેળવવું હોય તો ભગવત પ્રેમ સહિત કીર્તન કરવું પડશે. અને જો આવું નહીં થાય તો ભગવાન પણ સાલોક્યાદિ શાસ્ત્રી એ પ્રકારથી આજ્ઞા કરે છે તો એ વાત સ્પષ્ટ સૂચિત થાય છે કે જે મારા ભક્તો મારી સેવાથી એવા સંતૃપ્ત છે કે મારા દ્વારા આપવામાં આવતી ચતુર્વિધ પ્રકારની મુક્તિને પણ એ લોકો લેતા નથી, આપવા છતાં પણ. તો એ ઉત્તમ ફળ કીધું કીર્તનનું કે ભગવાન જ ફળ જોઈએ છે. ભગવાનને પ્રાપ્ત થઈ જવું ચતુર્વિધ મુક્તિ અંતર્ગત નો એ ત્યાં બતાડવામાં આવ્યો છે. મુખ્ય ફળના રૂપમાં નથી બતાવ્યો, મુખ્ય ફળ નથી બતાવ્યો. જિજ્ઞાસુ અર્થાર્થી એ જે ભક્તના પ્રકારની અંદર છે તો એ રીતના ભગવાને ત્યાં મુખ્ય ફળની વાત નથી કરી. એટલે મોક્ષ પ્રાપ્તિની કામના રાખ્યા વિના ભગવત પ્રેમ સહિત કીર્તન કરવા વાળા ભગવદીઓને ભગવાનનું ભજન જ ફલરૂપ છે. સાક્ષાત ભગવાનનું ભજન જ ફલરૂપ છે. ભજનને છોડીને બીજું કોઈ ફલ એ આપતા જ નથી. આ સમસ્ત વાત ઉપરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે સર્વાત્મ ભાવથી તદીય થઈ જવાથી જ ભક્તિ માર્ગીય મોક્ષ ગણવામાં આવે છે. તદીય ભગવાન ના બનીને રહી જવું એને મોક્ષ કહેવામાં આવે છે. એટલે લૌકિક મોક્ષથી વિશિષ્ટ એ હોવાને કારણે તદીયતાને જ આપણે પારલૌકિક શબ્દથી કીધું છે. તદીયતયા પારલૌકિક કાર્ય સિદ્ધ થઈ જવું નો અર્થ લૌકિક મોક્ષ નહીં એવું ન સમજી લેવું જોઈએ, પણ ત્યાં અલૌકિક કાર્ય સિદ્ધ થઈ જાય છે. એટલે અહીંયા કઈ વાત અપ્રમાણિક નથી રાખતી. ભાગવતમાં પણ એ જ વાત ભગવદીયત્વેનેવ પરિસમાપ્ત સર્વાર્થા એ વાક્ય દ્વારા કહેવામાં આવે છે કે ભગવાનના બની જવાથી બધી જ કામનાઓ પૂર્ણ થઈ જાય. પદ્મ પુરાણમાં પણ એ જ વાત કીધી કે ના કર્મ બંધનમ જન્મ વૈષ્ણવાનામ, એટલે જન્મ કર્મનું બંધન પછી રહી જતું નથી. ક્યાંથી રહી જાય? જન્મ કર્મનું બંધન પોતાની અહંતા મમતાથી કોઈ કર્મ કરે તો, પણ અહીંયા દરેક કાર્ય છે એ તો ભગવાનને નિવેદન કરીને જ કરે છે. નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. મહાપ્રભુજી આપણને કર્મ બંધનમાંથી તો છોડાવી દીધા. નનુ તદીયત્વમ ભગવદ અનુગ્रहेक સાધ્યમ યમે વેશ વૃણોતે તેન લભ્ય ઇતિ શ્રુતેહ. પ્રશ્ન એ થાય કે તદીય બનવું એ તો માત્ર ભગવાનની કૃપા થાય ત્યારે જ સંભવ છે. તદીય બનાય કેવી રીતના? જેમ કે યમે વેશ વૃણોતે, જેને પોતાની ભક્તિ માટે એ વરણ કરે એને જ પ્રભુ પ્રાપ્ત થાય. તો એ જે શ્રુતિમાં કહેવામાં આવ્યું છે તો પછી અહીંયા એમ કેમ કહો છો કે જીવ પોતાના દ્વારા કરાયેલા શ્રવણ કીર્તન વગેરેથી આવા સાધનોથી તદીય બની જશે? તો ત્યાં મહાપ્રભુજી આ શંકાનું સ્પષ્ટીકરણ કરે છે, મોક્ષ શબ્દોથી કરે છે.
કે આપશ્રી આજ્ઞા કરે છે કે જે પ્રકારે વિષ્ણુ દ્વારા મોક્ષ મળે અને શિવ દ્વારા ભોગ સરળતાથી મળે, એ જ પ્રમાણે સમર્પણ દ્વારા, એટલે કે પોતાની આત્માથી લઈને બધું જ અહંતા મમતા સર્વસ્વનું ભગવાનને નિવેદિત કરી દેવું, તેને જ આત્મનઃ એટલે કે તદ્યત્વના લક્ષણ રૂપી મોક્ષ પ્રાપ્ત થાય છે. કે જે આપણે જોયું કે સમર્પણેન આત્મનો હિ તદીયત્વમ ભવેદ્ધ્વમ. એટલે ત્યાં સમર્પણનો પ્રકાર શું છે? પોતાની આત્મા અને આત્મીય સઘળી વસ્તુ પ્રભુને નિવેદિત કરી અને પછી પોતાના ઉપયોગમાં લેવી. આ પ્રકાર એ તદીયત્વના લક્ષણ રૂપ છે. એટલે તદીય થઈ જવું જ એતન માર્ગીય મોક્ષ કહેવામાં આવે છે. આપણા પુષ્ટિ માર્ગમાં સમર્પિત જીવન જીવી રહ્યા છીએ ને, એ જ મોક્ષ આપણા માટે છે. તો નિશ્ચિત એવું કહેવામાં આવે, અને આવા પ્રકારમાં કોઈ અસંભાવના નથી. તો એ અસંભાવના દૂર કરવા માટે સમર્પણેન આત્મનો હિ, પાછો વજન મૂકેલો છે, યુક્તતા બતાડી છે. એટલે ત્યાં હિ શબ્દ આપે મૂકીને સમર્પણેન આત્મનો હિ તદીયત્વમ ભવેત ધ્રુવમ. ધ્રુવમ શબ્દ એટલે નિશ્ચિતતા બતાડી. નિશ્ચિત આજે આપણી આત્મા અને આત્મીય સઘળી વસ્તુ ભગવાનની સેવામાં ઉપયોગમાં લઈએ અને એ રીતના જીવન જીવી અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માચરે, તો એ આપણું પુષ્ટિ માર્ગીય મોક્ષ જ છે. તો શંકા એ થાય, જ્યારે જીવ તદીય બની ગયો પછી અતદીય ન રહી ગયો, તો પછી એને તદીયત્વ રૂપી અલૌકિક મોક્ષ મળવાનો છે. નનુ સમર્પણસ્ય તત્ સાધનત્વે શ્રવણાદિ કથનસ્ય વ્યર્થમાયાતિ તસ્ય ચાહુ અનુગ્રહેક લભ્યત્વમ ન સિદ્ધ્યેતિ ચેત. પ્રશ્ન એ થાય કે સર્વસ્વનું સમર્પણ કરી દે તો ભગવાનનું તદીય બની જવું એવું તમે કીધું, તો પછી શ્રવણ કીર્તન જો જીવ કરે તો એનો ઉપદેશ શા માટે કર્યો? શ્રવણાદિ તત પ્રેમણા સર્વમ કાર્યમ સિદ્ધ્યતિ. તો એ તો વ્યર્થ જેવું લાગે ને. અને સાથે સાથે એ પણ આપે વાત બતાડી, તો એ કે ભગવાન જ્યારે જીવ ઉપર અનુગ્રહ કરે ત્યારે જ એ ભગવાનનો તદીય બની શકે. તો અહીં તો વાત એ પણ વ્યર્થ લાગે કે સર્વસ્વ સમર્પણ કરી દે તો એ તો તદીય બની ગયો. તો એમાં ભગવાનની કૃપાનું અનુસંધાન કેવી રીતના લેવું? કેમ કે જ્યારે સર્વ સમર્પણથી જ તદીય બની જવાતું હોય, તો પછી ઉપનિષદમાં કહેવામાં આવ્યું યમે વેશ વૃણુતે તેન લભ્ય, તો એનો પણ વિરોધ થઈ ગયો. અને ભગવાનના અનુગ્રહથી જ તો તદીય બનવા વાળી વાત પણ સિદ્ધ નહીં થાય. તો આવી શંકા કદાપી કરવી જોઈએ નહીં. ખરેખર શું છે કે જ્યારે જીવ શ્રવણનો આરંભ કરીને શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવનમ, સખ્ય સુધી નથી પહોંચતો ને, ત્યાં સુધી એ સર્વ સમર્પણ સિદ્ધ થાય, અન્યથા ન થાય. સર્વ સમર્પણની સિદ્ધિ ક્યારે થાય? નવદા ભક્તિમાં સખ્ય ભક્તિ સુધી પહોંચે ને ત્યારે. કેમ કે શ્રવણાદિક અને સમર્પણમાં પરસ્પર હેતુ અહેતુમત ભાવ, એટલે કે બંને ક્રમશઃ કારણ અને કાર્યના રૂપમાં આવી રહી છે. શ્રવણાદિનું કારણ છે, શ્રવણાદિ કે કારણ છે, અને એમાં થવા વાળું કાર્ય છે એ સમર્પણ છે. નવદા ભક્તિ છે એ કારણ બની રહી છે, અને એમાં જે સેવા પછી થઈ રહી છે એ સમર્પણ બની રહ્યું છે, કાર્ય. એટલે સમર્પણ એક પ્રક્રિયા છે, એમાં સાધન રૂપ નવદા ભક્તિ છે.
એનાથી યદિ જો શ્રવણ ભક્તિથી આ 9 પ્રકાર ને પણ તદીય બનવામાં કારણભૂત માની લેવામાં આવ્યા છે અને શ્રવણ કીર્તન કરવાનો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે, તો એ એકદમ સટીક બેસે છે. બધી જ શંકાનો નિરાશ થઈ જાય કે ભાઈ આ 9 પ્રકાર જે છે એ સાધન બની રહ્યા છે અને એનાથી જે ભક્તિ થઈ રહી છે, સમર્પણની પ્રક્રિયા થઈ રહી છે, એ કાર્ય થઈ રહ્યું છે. આત્મનિવેદન એ પણ સ્વકૃતિ સાધ્ય નથી, કેમ કે આત્મનિવેદન કરવાનો ભાવ તો શ્રવણ કીર્તન વગેરે કરવા દ્વારા જ ઉત્પન્ન થાય છે. આવો ભાવ પણ ક્યારે ઉત્પન્ન થાય? નવદા ભક્તિનું આવર્તન કરો ત્યારે. અને આત્મનિવેદન કરી શકવું એ તો ભગવદ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. એટલે જીવને જે પણ કઈ શ્રવણ કીર્તન આદિ એ કરી રહ્યો છે કે કરી શકે છે, તો એ પણ ભગવદ અનુગ્રહ જ એના ઉપર છે એ માનવું જોઈએ. આ જ કારણથી યમે વેશ વૃણોતે, જેને પસંદગી કરી છે એની ચિત્ત છે એ સાધન તરફ એ વળે અને પછી એ સાધનનું આચરણ કરવાની ઈચ્છા થાય, તો એ વાત કે એના દ્વારા તદીયતા પ્રાપ્ત થાય. તો આ નવધા ભક્તિનો પ્રકાર ઉપદેશ કર્યો, તો એ જેના ઉપર ભગવત કૃપા હશે એ જ જીવ આ નવધા ભક્તિના પ્રકારને અનુસરણ કરી શકશે અને એ સમર્પણ કરી શકશે. તો પણ એ ભગવત ઈચ્છા છે એટલે ભગવત કૃપાને કારણે અને એ સમર્પણ કરીને જીવન જીવી રહ્યો છે, તો હંમેશા ગણવું જોઈએ કે ભગવત કૃપાને કારણે. એટલે યમે વેશ વૃણુતે શ્રુતિનો કોઈ વિરોધ પણ આવતો નથી અને ભક્તિ હેતુ નિર્ણયમાં પણ આ વાત પ્રભુ ચરણે સિદ્ધ કરીને બતાડી કે ભક્તિ છે એ પ્રકટ નથી કરી શકાતી, ભક્તિ તો કૃપાએક લભ્ય છે. એટલે અહીંયા જે પણ કઈ શ્રી મહાપ્રભુજી કહ્યું એ બધું પ્રમાણિક વસ્તુ બતાડવામાં આવી છે. નનુ તદ્યત્વમ મોક્ષત્વેન કથમ સ્તુયતે જન્માંતરે ગત્યાંતર સંભવેન તલ્લક્ષણા ભાવાદિતિ ચેત. પ્રશ્ન એ થાય કે પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંત અનુસાર તદીય બની જવાને જ મોક્ષ કેવી રીતના કહેવામાં આવે છે? કેમ કે બીજા જન્મોમાં તો જીવે કેટલી બધી બીજી ગતિઓ પ્રાપ્ત થઈ, તો આ વાત મોક્ષના લક્ષણથી કેવી રીતના સુસંબંધ બેસાડવી? એ ઘણા બધા જન્મોની અંદર ભટકીને આવ્યો છે. તો આપ કહે છે કે જે પ્રકારે મોક્ષ મળી જવાથી પુનર્જન્મ છે એ શક્ય નથી, એવી રીતના અહીંયા પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં તદીય બની જવાથી પાછી પુનરાવૃત્તિ એની થતી નથી. એટલે કે તદીય બની જાય એના પછી જીવ પાછો લૌકિકમાં ક્યારેય પડતો નથી. એટલે આવી શંકા કરવી જોઈએ નહીં. તો યે દારાગાર પુત્રાપ્ત, આ વાક્યથી ત્યાં સમર્પણનો પ્રકાર પ્રભુ દ્વારા બતાવવામાં આવ્યો. આ વાક્યમાં હિત્વા પદથી તો સમર્પણ પછી પણ પત્ની, ઘર, પરિવાર પ્રતિ પોતાના પણુનો પરિત્યાગ કરી દેવો જોઈએ એ વાત બતાડવામાં આવી છે. એટલે ત્યાં અર્થ આપણે એ રીતના કરવો જોઈએ કે પોતાપણું છે એ રાખવું એ અપરાધ રૂપ છે કે પત્ની, ઘર, પરિવાર પ્રતિ પોતાનાપણુંની ભગવત સેવામાં ઉપયોગી છે. એ જે પરિત્યાગ જ્ઞાન માર્ગીય પરિત્યાગ નથી, કેમ કે જ્ઞાન માર્ગમાં તો વૈરાગ્ય થઈ જવા પછી જ્ઞાનીની પત્ની, ઘર, પરિવાર એમાં અસત બુદ્ધિ થઈ જાય છે અને જ્ઞાની પરિજનોનો મોક્ષ પ્રાપ્તિમાં બાધક એ માનવા લાગે છે જ્ઞાની. અને આ જ કારણે એ જ્ઞાની છે પોતાના ઘરને છોડી દે છે
એટલે જ્ઞાન માર્ગીય પરિત્યાગ તો પોતાના સ્વાર્થ સિદ્ધિ માટે કરવામાં આવતો પરિત્યાગ છે, ભગવાન માટે કરવામાં આવતો પરિત્યાગ નથી. અને જે ભાગવતનો શ્લોક બતાડ્યો એમાં પરિત્યાગ જે બતાડી છે એ દારાગાર પત્રાપ્ત, તો એ તો ભગવાન માટે, એટલે એને ત્યાં બાધક નથી કરતા. પરિવારજનોને અસદ કે પોતાના માટે બાધક માનીને એનો પરિત્યાગ નથી, પરંતુ પરિવારજન ભગવદીય છે, એમનો વિનિયોગ ભગવાન માટે થવો જોઈએ એવો વિચાર કરીને એના પ્રત્યે અહંતા મમતાને પરિત્યાગ કરવામાં આવે છે. પરિવારજનોનો નથી કરવામાં આવતો, પોતાના ભાવનો પરિત્યાગ કરવામાં આવે છે. પોતાપણો જે ઘર પરિવારમાં પોતાપણનો ભાવ છે કે આ મારું છે એને છોડવામાં આવી રહ્યો છે. એટલે પ્રભુ એવો ઉત્કર્ષ લે છે કે અહીંયા પરિત્યાગ જ્ઞાન માર્ગે પરિત્યાગ જો હોય તો ભગવાન સ્વયંના ઉપર કોઈ ભાર ન લેતા, અને વ્યર્થમાં એમના માટે કે આ બધા મારા ભરોસે છે એટલે હું એને કેવી રીતના છોડી શકું, જે મારા માટે બધું જ છોડીને આવ્યો છે. ભગવાન એમ કે છે કે દુર્વાસાજી કે હું એને છોડવા માટે ઉત્સાહ કેવી રીતના કરી શકું. જો જ્ઞાન માર્ગે પરિત્યાગ હોય, પોતાના સ્વાર્થ માટે છોડ્યા હોય, ભગવાન માટે નહીં, તો ભગવાન આવો ઉત્કર્ષ કેમ લઈ શકે. આપણે ભગવાન માટે છોડીએ છીએ કે આ બધા પરિવાર સભ્યો સંપત્તિ સમૃદ્ધિ એ મારા માટે નથી, ભગવાન માટે ભગવાને આપેલી છે, એટલે એને મારા માટે ન માનવી જોઈએ, ભગવાનની સેવા માટે એને માનવી જોઈએ. તો એ જ્ઞાન માર્ગી કરતા પણ ઉત્તમ ભક્તિ માર્ગીય ત્યાગ કહેવાનો. અને એ ત્યાગની ભાવનાને કારણે ભગવાન ઉત્સાહ લે છે કે મારા માટે બધું જ છોડીને આવ્યો છે, તો હું એને કેવી રીતના છોડી શકું. એટલે ભાગવતના શ્લોકમાં એ જ ભગવાને બતાવ્યું કે જે પરિત્યાગ છે એ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગીય પરિત્યાગ છે. ત્યારે તો ભગવાને એ દુર્વાસાજીને કહ્યું કે એ બધાના ઉત્તરદાયિત્વનો ભાર એ મારા ઉપર છે, અને કીધું કે હું એને ક્યારે પણ છોડી શકું નહીં. એટલે સિદ્ધ થાય કે સર્વસ્વ નિવેદન કરી દેવા વાળાને પ્રભુ ક્યારે પણ નથી છોડતા. અને એક વસ્તુ બીજી પણ નક્કી થાય કે એની ભૂતલ ઉપર ક્યારે હવે પુનરાવર્તિત થતી નથી. આપણો આ ભૂતલ ઉપર અંતિમ જન્મ છે. મુક્તાવધિકારી પછી જ્ઞાન થતા પ્રભુમાં એ સર્વસ્વ નિવેદન કરશે, નિષ્ઠ થઈ જશે, નિર્ગુણ થઈ જશે. આ પ્રકારથી આચાર્ય ચરણ અહીંયા સુધી ભક્તિ માર્ગીય મોક્ષ સાધન સહિત સિદ્ધ કર્યું. આપશ્રીએ લૌકિક મોક્ષનું લક્ષણ બતાવવામાં આટલો પરિશ્રમ કર્યો તો પણ આપણે પુષ્ટિ માર્ગીઓ માટે કંઈક વિશેષ સિદ્ધ ન થયું, કેમ કે આપણે પુષ્ટિ માર્ગીઓ તો હંમેશા લૌકિક મોક્ષની જ ઈચ્છા રાખીને બેઠા છીએ. પણ આપશ્રીએ લૌકિક મોક્ષનું પ્રતિપાદન કરવાના કારણે જ અધિકમ તત્રાનું પ્રવિષ્ટમ એ ન્યાય અનુસાર તુષ્યતુ દુર્જનઃ એ વાક્ય અનુસાર પણ ચલો કાંઈ ને કાંઈ પણ આપશ્રીએ લૌકિક મોક્ષના સ્વરૂપને ક્યાંય બતાવ્યું જ નથી. એ વિચારીને કે આપશ્રીએ લૌકિક મોક્ષના વિષયમાં એટલું કંઈ કહ્યું જ નથી. વસ્તુતઃ લૌકિક મોક્ષ પ્રાપ્ત થવાથી અક્ષરામૃત પાન, અક્ષરાનંદનો અનુભવ કરવો એ તો વ્યક્ત પણ નથી, અવ્યક્ત છે. કેમ કે આ પ્રકારના મોક્ષમાં તો જીવનું બ્રહ્મમાં સંપૂર્ણતયા લય થઈ જવું સ્વીકારે છે, અને લય થઈ ગયા હોય પછી કોઈ પણ પ્રકારનો આનંદ એ વ્યક્ત કરવા માટે ઇન્દ્રિય પણ નથી વધતી. તો આનંદ કયા પ્રકારથી વ્યક્ત કરી શકાય? તો આવો ભાવ છે. એટલે કે આનાથી વધીને પુષ્ટિ ભક્તિ માર્ગમાં પરમાનંદનો અનુભવ વ્યક્ત પણ કરી નથી શકાતો, કેમ કે એકલ માર્ગે અલૌકિક ઇન્દ્રિયો આપણી હોય છે, આનંદ વ્યક્ત પણ કરી શકવામાં આવે છે. એવો ભાવ છે કે આ બંનેમાં તો બહુ મોટો અંતર રહેલો છે. એટલે અહીંયા પછી
એ નિવેદનમ કૃત્વાપી કેચિત આશ્રિતાસ્તેષાં કા ગતિરિતિ ચેતત્ર આહુર અતદીયતયા ચાપી કેવલસ ચેત સમાશ્રિત, જે આપણે આવતા વખતે જોશું. આમાં એ વિચાર ઘણો બધો થઈ શકે એમ છે કે એ વિચાર તમારી પાસે ટીકા ગ્રંથ છે, એ ઘરે લઈને કરો અને કઈ પણ પ્રશ્ન હોય તો આવતા વખતે ફરી પાછો ઉપસ્થિત કરો તો આપણે આમાં વિશેષ પાછો વિચાર કરીશું. આજે પ્રશ્નપત્ર બધાને આપી દઈએ છીએ. આવતા વખતે છેલ્લો શ્લોક જ બાકી છે, આગળના શ્લોકોના તમે બધા લખી શકો. એટલે એક શુક્રવાર નહીં, પછીના શુક્રવારે તમારે પેપર અહીંયા આપવાનું રહેશે. એટલે ઘરે આપી દેવામાં આવે છે. ત્યાં સુધી આપણે આશ્રયનું પદગાન કરી લઈએ. श्री गुरु स्वामी परम दयाल